હરિ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા હે માં નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિવતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયુથ મુખ્યમ શ્રી રામદૂતમ ચરણમ પ્રપદ્યે. ઉપસ્થિત તમામ મારા પ્રિય પ્રેમાળ સંતોના ચરણોમાં મારા વંદન, સાષ્ટાંગ પ્રણામ. પ્રેમાળ હરિભક્તો, માતાઓ, બહેનો, વડીલો અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં હિતેશ અંટાળાના સતસત વંદન. જાજાથી બધાને જય સ્વામિનારાયણ. આમાં સહેજ હાર્મોનિયમ ઓછું કરી નાખજો, મને આવડતું નથી. આપણે ખબર પડી જાય, ખોટી ખબર પડી જાય એના કરતા ધીમું રાખવું સારું એમ. સુંદર મજાનું રૂડું આયોજન, યજમાન પરિવાર મારા મેઘજીભાઈ સોરઠિયા, એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. મારા નામેરી હિતેશભાઈ, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હિતેશભાઈ એટલે કર્ક રાશિ, કર્ક રાશિનો સ્વામી ચંદ્ર. આપણે 7 વર્ષ હેરાન થયા આવીશું, તઈ અહીં સુધી પોઈગા. કુંડળીમાં દોષ જ હોય, શું કરો તમે? પણ સદગુરુ વિશ્વ વલ્લભદાસજીના ચરણોમાં વંદન કરું. મારા પ્રેમાળ સંતો અહીંયા ઉપસ્થિત હોય ત્યારે કોઠારી સ્વામી શ્રી સંત વલ્લભદાસજી સ્વામી, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. શાસ્ત્રી શ્રી સુંદર મજાનું. આજે હું બને ત્યાં સુધી ખોટું બહુ ઓછું બોલું છું અને સાચું બોલું એ જાહેરમાં કહી દઉં. હું છે ને સ્વામી, આજ તમે મને લિંક મોકલી ને, મેં તમને આગળ કીધું એમ કથા સાંભળું. મારા પ્રિય સંતો છે એમની કથા સાંભળું છું, પણ આજે ખરેખર આમ અંદરથી ઉર્જા આવી. ઉર્જા એટલા માટે આવી, સ્પષ્ટ શબ્દો અને એટલી નિખાલસતાથી તમે બોલતા હતા ને, એટલે મને હું ઠેઠ સુધી સાંભળતો. ટ્રાફિક કેમ વીવી ખબર ન પડી. સ્વામી ખરેખર હું સારું લગાડવા હાટુથી આ લાઈવમાં હાલે છે. મને કદાચ 2-4 વધારે પ્રોગ્રામ મળે એ હાટુથી નહીં. વખાણ કરવા હોય તો હું ખોડે બેઠા બેઠા 2 કલાક વખાણ કરું, પણ કંઈક મને મારા દોષ દેખાણા અંદર થોડાક, કે આપણે હજી આમાંથી ઘણું શીખવાનું બાકી છે. આ તો શું છે, લાંબા ઝભા પહેરીને અમે નીકળી ગયા છે એટલે થોડુંક અભિમાન હોય ને કે અમે કંઈક સહી એમ. અમે કાંઈ નથી. પણ સ્વામી ખરેખર
મજા આવી તમારી યારે. પ્રિયદર્શન સ્વામીની એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. વડતાલથી સંતો પધાર્યા છે, શ્યામ વલ્લભ સ્વામી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. હરિકૃષ્ણ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, પ્રેમનંદન સ્વામી, ભક્તિ ચરણદાસજી, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમારે આજે મારે ને નિષાદને પહેલો પ્રોગ્રામ છે, એટલે ખરેખર નિષાદ મને બહુ મજા આવી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. કલાકાર 5,000નો હોય તો ભલે 5 લાખનો હોય તો ભલે, અમે વારે વારે બધી આ પ્રોગ્રામમાં બોલતા હોઈએ, પણ કૃષ્ણના મુગટ ઉપર મીઠું આમ કે ને આમ મોરનું પીછું શોભતું હોય એવા મારા સાજિંદા મિત્રો છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. જેટલું કલાકારોને માન આપો ને એટલું જ અમને આપવાનું. આટલું હું નકરા ખોવાઈ ન જાય, સમજ્યા તમે? આ ખોવાઈ ન જાય. આપણું વાદ્ય કહેવાય. આ ભારતીય સંસ્કૃતિ ઉજળી જ આનાથી છે. પણ મારી વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની મારો બાપૈયો તાકાત વાળી ચકાચક જય બોલાવીને પછી આમ જો ચોથા ગીરમાં જ નાખવાની. સ્વામી મને એમ કે, મને ખરેખર હું કહું, મને ઘણા પ્રોગ્રામમાં કહે ને એટલે મને એમ કે હિતેશભાઈ તમારે ખાલી 1 જ કલાક લેવાનું. તો મને એમ થાય કે મારે પોગતા 8 કલાક થઈ, અને તમે મને ખાલી 1 કલાક આપશો. તમે જે પ્રમાણે પૈસા ખર્ચાવો એ પ્રમાણે કામ કઢવો ને. હું એમ કહું, આ હોય ઝાટકીને 2-2.5 કલાક આપી જ દેવાની, હાલે 2.5 કલાક તારી એમ. એમાં શું છે, પછી તમે ટેવ પાડશો પાછા. હવે માની લો 3-4 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો આ બધાનો, અને પછી તમે એમ કહો કે 1-1.5 કલાક દેવાની છે, તો અમને પાછું અભિમાન આવે કે જોયું કલાકના એટલા રૂપિયા. ના મારા બાપ, મને જે કાંઈ મારા સિદ્ધેશ્વર મહાદેવ, કષ્ટભંજન દાદા, ભગવાન શ્રી સ્વામિનારાયણ આ કંઈક આવું હુજાડ્યું હોય છે ને તમારા ચહેરા ઉપર એક સ્મિત આપવાનું આવું રૂડું આયોજન અને રૂડું કામ મને હોપ્યું છે. હું પૂરેપૂરી મારી નિષ્ઠાપૂર્વક હું નિભાવીશ, નીતિથી નિભાવીશ મારા બાપ. નકર ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. મનમાં એવો ફાંકો હોય કે હિતેશ અંટાળા આવ્યો છે, મજા બહુ કરાવશે. વાસુદેવભાઈ સમજ્યા? હા વાહ ભાઈ વાહ, આ તમે અટક ફેરવી નાખ્યા, કાંટાળા આવ્યા છે કે. પણ મારી વાણીની શરૂઆત કરતા પહેલા સુંદર મજાની મારો બાપૈયો તાકાત વાળી ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી રાધારમણ દેવ કી, શ્રી સત્ય સનાતન ધર્મ કી, શ્રી ભાગવત ભગવાન કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આ ષષ્ઠમ મહોત્સવમાં અમારે તો સ્વામીની અમારે વડતાલ મુલાકાત થઈ ને એટલે કંઈક વાતમાંથી વાત નીકળી. મને કે તમારે આવવાનું છે. મેં કીધું કાંઈ વાંધો ને, અમે આવી જાવ. અમે 7 જણા આવી, 7 જણા આવ્યા અમે અહીંયા. પણ એક વસ્તુ મેં માર્ક કર્યું, વડોદરામાં મારે એક પ્રોગ્રામ થઈ ગયો, પણ બહુ ઘણા સમય પહેલા 2022માં, પણ એ ફાર્મ હાઉસમાં કર્યો હતો. એટલે વડોદરાને ખબર ન પડી કે હિતેશ આવ્યો તો કે વીએ ગયો હતો. પણ આજ મને ગર્વની વાત એ છે કે સમગ્ર સંતોના સાનિધ્યમાં ને એમાંય વડોદરાના પ્રેમાળ વ્યક્તિઓ અને હરિભક્તો આમાં બેઠા હોય એટલે મને, હું છાતી ઠોકીને કહી શકું કે વડોદરામાં મારો પહેલો પ્રોગ્રામ આ છે. મજા આવે હો. હું કામ મજા આવે ખબર સ્વામી, કે ભગવાને એક આપણને સુંદર મજાનું એક એવું બીડું હોંપ્યું છે કે તમારે આનું કામ કરવાનું છે, તમારે આ બધું કરવાનું છે. નકર ક્યાં તમને કહો, આમ જો ક્યાં કોઠાવાળું પીપરિયા, ધારી તાલુકો, અમરેલી જિલ્લો, ક્યાં સુરત, ક્યાં અમદાવાદ ને ક્યાં વડોદરા, 22 દિવસથી ઘરેથી નીકળી ગયા છે. 22 દિવસથી ઘરેથી નીકળી ગયા, અને 22 દિવસની અંદર કેટલાય બમ ફાડા આવતા હોય, કેટલા કૂતરા આડા પડતા હોય.
થોડુંક મોડું થઈ ગયું દેખો ને 20ની સ્પીડે અમે હાંકતા હોય, ખૂંટિયા આડા પડે, ગાયું ભૂણા, હે અમુક અમુક કળતરું આડ્યું પડે, રોજડા આડા પડે, તો ખિસ્સામાં 2 લાખ રૂપિયાનો ડટો તો કઢાતો નતો કે હાલે ભાઈની ગાડી આવે જવા દેજો એમ. હે ટાઈમે બ્રેક લાગી જાય ને ટાઈમે અમે હાજા નરવા પોગી જાય ને હાજા નરવા પાછા ઘરે વિયા જાય ને તો અમારી ઉપર તમારી કૃપા છે મારા બાપ. દાંત કઢાઈને તમારી અંદર બેઠેલા કદાચ રામ રાજી થાય, મહારાજ રાજી થાય તો આનાથી મોટું અમારે બીજું જોયું હું. આ રાવણે આવ્યો તો લ્યો છે કઈ નામ સિવાય બીજું ભાઈ? એ તને પૂછું છે કઈ? હે લંકાઈ નથી, જોવો તો ખરા. એ બહુ બળ ન કરવું. હા હાચું કહું, તમારે 3 ટાણાનું ભોજન મળી જાય ને એટલું બળ કરવું. આપણે આ છે ને 500 થી 2000ની નોટની સફરમાં ચડી ગયા ને એમાં ખુદનો નિજાનંદ ભૂલી ગયા છે, પોતાનું અસ્તિત્વ ભૂલી ગયા, પોતાની ખુદની મોજ ભૂલી ગયા. ઈ મોજ ક્યાં ગઈ? તમે હું કોઈ બહારનો નથી, હું અહીંનો જ છું, બરોબર. અને મારી તળપદી ભાષા ગુજરાતી ભાષા, એટલે અમારા ગાંધીગીરીમાં આ તળપદી ભાષા બોલે. શુદ્ધ ભાષા તમારી જેટલું હું ચોખ્ખું ન બોલી શકું, કેમ કે મારી પરવરિશ એ રીતની થઈ છે, એટલે ચોખ્ખું ન બોલી શકું. એજ્યુકેશનમાં 0 છો એટલે એમાંય કઈ ભેળું નહીં થાય. હા એક સહજ છે ને, આમાં 10 ના પાસ છું તેમાં થઈ હું ગયું. હું તો કહું ઘણા મારા યુવાનોને અને મારી બહેનોને કહું, કદાચ 12માં કે એસએસસીની પરીક્ષામાં 5-10 માર્ક ઓછા આવ્યો ને તો મૂંઝાવણ નહીં, ઈશ્વરે તમારું મોટું આયોજન કરેલું છે. કદાચ તમે વધીને કદાચ હાલો બહુ ગ્રેજ્યુએટ થઈ જાવ, વધીને 3 લાખ પગાર હોય, હાલો 3.5 5 લાખ પગાર હોય, પણ ઈશ્વરે એવું આયોજન કર્યું હશે કે તમે 150 થી 200 માણસોને રોજી આપી શકશો, એવું આયોજન કર્યું હોય. એટલે કદાચ 5-10 માર્ક ઓછા આવે તેવી ચિંતા ન કરવી, આવું હોય ગયું મોટું ન કરવું, નાનું એવું. નગર હમણાં ગામડામાં એક બાપા બિચારા સા પીતા છે ને છોકરાને એન્ટ્રી થવી, સમજ્યા? એટલે દાદાએ પૂછ્યું કે હું છું તારા રિઝલ્ટ નો? તો છોકરો એક થઈ ગયો, બાબા બે દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, જો ના પાસ છો ને તો મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને બાપ નો કેતો, મને આમ પડઘા મળ્યા પડવા, કેમ કે પાકો માલ ખાધો હોય ને. જો ના પાસ છો ને તો મને બાપ નો કેતો. છોકરો હેપતાઈ ગયો, એ કે મારે કેવું હું કરું. 2 દી થયા રિઝલ્ટ આવ્યું, 2 દી થયા ને એટલે રિઝલ્ટ આવ્યું. એટલે એના મિત્રો મંડળ હોય ને, જોજો આ મારી વાત છે ને, તમે દાંત કાઢો, બહુ દિલથી દાંત કાઢો, મોજ કરો. આઈ પ્રોમિસ યુ, મારી પાસે એવી કોઈ એવી કર્મની તેવડ નથી, હું કોઈ એવો હું જાણકાર માણા નથી, હું કઈ શાર વેદ આમ નિશોઈને પી ગયો એવો માણા નથી, મને કલમની નથી ખબર પડતી, એટલે હું કાંઈ ન કરી શકું. હું કઈ નિર્મળ બાબત સૌ નહીં કે બધાને આમ કરું બધા સુખી થઈ જાવ, એવું તો કઈ છે નહીં મારી પાસે. હે ઢોકલે મેં ચટણી ખાયા હતા એવું કઈ હું કઈ નહીં શકું. અને હું કહું તો તમે ખાઓ એવું થોડું નકર ઝાપટી જઈશ આપણે. એક સહજ છે ને એમ, મારી પાસે કોઈ એવી કર્મની તેવડ નથી. પણ એક વસ્તુ છે, મારા અનુભવોથી કહું કે 1 1.5 કલાક 2 કલાક જ્યાં સુધી આવા સાનિધ્યમાં બેઠા હોય ને, સંતોના સાનિધ્યમાં, જ્યાં પોતાનો નિજાનંદ કરવાનો અવસર મળતો હોય ત્યાં સુધી એક વખત કહી દઉં, ઘડીક મોબાઈલ મૂકી દેવા, ઘડીક આમ તેમ કરી નાખવાનું, ઘડીક વાત બંધ કરી દેવાની. અહીંયા જ્યાં સુધી અંટાળો જીવતો છે ને તમારો, તમને બહુ દિલથી કહું, તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ 1 2 કલાક મને આપી દો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને, જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. તમે મજા કરો ને મારા વાલા, મજા કરો. તમને ખબર છે લોકોએ તો હવે કેવા ક્લાસ, રોવાના ક્લાસ ચાલુ કર્યા છે. મેં સાંભળ્યું તું કસમથી, મુંબઈ બાજુ એમને રોવાનું, આમ ઇમોશનલી ક્યાંક શિવરંજની વગાડે ધીમે ધીમે, પછી આવી કઈક આવું મ્યુઝિક વગાડતા હોય છે. રોવાનું બંધ કરો. રોતા રોતા તો આવ્યા હતા, દાંત કાઢતા કાઢતા જવાનું છે. રોતા રોતા તો આવ્યા હતા. અને હું તો ખાસ કાયમિક ને માટે કહું, આ હિતેશ અંટાળે કદાચ મહારાજે કે સિદ્ધેશ્વર દાદાએ કે મારા સોમનાથ દાદાએ મને કઈક અંદર એવો ગુણધર્મ શું કહેવાય ઉગો ને બધાને દાંત કાઢવાનો અવસર આપ્યો, પણ લગભગ 100% પુરુષો માટેથી જ આપ્યો છે. દાંત કાઢોમાં તમે કેટલું પણ તમે જોવો તો ખરા. 8 થી 8 ટિફિનનું 3 ખાનાનું ડબલું લઈને વિયો જાય, કામે ઈવડો, તેલના ડબ્બા આવડો હાલ આવે. 5 જણાનું ભરણ પોષણ આ કરે, અને કડ્યું બાયું ને દુખે.
ચાલુ આ હજી સમજાતું નથી. આ મું વાળા એડવેટાઈ આવે, ઓલા વિક્સ ની એડવેટાઈ એમાં લગભગ બાયુને જ કેડું દુખતી છે. પોલો પુરુષ વાંકો વળી ગયો, મોઢું ડાબલી જેવું થઈ ગયું, એનું કઈક લાવો ને કઈક. હાલું આ જોયા જેવું. એટલે પેલા છોકરાને પૂછ્યું કે હું છું તારા રિઝલ્ટ નું. 2 દિવસમાં રિઝલ્ટ આવ્યું. તેના દોસ્તારોને કીધું કે મારા બાપુજીએ મને એવું કીધું છે કે જો નાપાસ થયો તો મને બાપ ન કહેતો. કે મારા બાપુજીએ મને કીધું છે કે જો નાપાસ થયો તો મને બાપ ન કહેતો. હવે એના દોસ્તારો એની જેવા જ હોય. કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તું કુટખા પ્રભાતે દારૂ દર્શનમ. ઘોડીઓ સડાવીને માર્કેટમાં બેઠા હોય, 2 બટન ખુલ્લા હોય, માથાના વાળનો મેળ ન હોય, ગાડીઓ હાંકતા હોય તેમ લાગે અળસિયાના પેટના હોય એવું. આમાં એ આખા ગામને નડતા હોય. એટલે કઈ હકું અહીંથી હું. સંસ્કારી ઘરનો દીકરો હોય ને વર્તાય આવે, જોજો એમાં વિવેક બહુ હોય, સુશીલતા બહુ હોય, શાંત બહુ હોય. અફલખણા હોય ને મારી જેવી તરત વર્તાય રે કે આમાં કઈ છે નહીં. એટલે એના દોસ્તારે કીધું કે મારા બાપુજીએ એવું કીધું છે કે નાપાસ થયો મને બાપ ન કહેતો. તેના દોસ્તારો મેં કીધું એમ કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તું કુટખા પ્રભાતે દારૂ દર્શનમ. એ કે ભાઈ મૂંઝાવણ ન થતો, ભાઈ ભેળા જ હોય. આ ચિંતા કરવાની જરૂર જ નથી, ભાઈ ભેળા જ હોય, મૂંઝાવણ નહીં. બિચારો બપોર વચ્ચે 3:30 વાગે ચૂપકે આમ હજી પગ મૂકતો હતો ત્યાં એના બાપુજી જાગી ગયા. હું છું તારા રિઝલ્ટ નું. તો હેત થઈ ગયો અવાજ આયા, કૌક નો કહું તો કે કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય કરશન. ઘડીક તો તડકે લાવીને હુંકવો. આ હામાં નો થાય ને એટલે આવી રૂડી ભાગવત સપ્તાહો થાય છે. એટલે આવા પ્રેમાળ સંતો મને તમને સવારથી સાંજ સુધી સમજાવે છે કે આને આમાં રાખો. પણ મને માફ કરજો, એજ્યુકેશન બહુ જરૂરી છે. અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, કડકડાટ આવડવું જોઈએ, બહુ સારી વાત છે. પણ અંગ્રેજી ભણવું જીવનમાં ન આવવું જોઈએ. તમે કઈ માટીમાં મોટા થયા છો ને કઈ માટીની ઓર તમે હાલ્યા જાઓ છો, એ ક્યાંક ને ક્યાંક આપણે ચૂકતા જતા હોય એવું નથી લાગતું? મને માફ કરજો મારા વડીલો, મને માફ કરજો મારી માતાઓ બહેનો, કે કદાચ 5 લાખ રૂપિયા પગાર હોય ને તો આપણે મનમાં એવું વિચારીએ છીએ કે હવે મારે જીવનમાં કોઈની જરૂર નથી, બધાની જરૂર પડે. મને ઘણા પૂછે, હમણાં જ એક વડતાલમાં મારે જોક્સ બોલી ગયો હતો. મેં કીધું મને ઘણા પૂછે કે અત્યારની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું? મેં કીધું હાથી ઘોડાનો. મેં કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા નહીં, સરકારી દવાખાનામાં થયા. 40 વર્ષ પહેલા કઈ હતું જ નહીં, સરકારી દવાખાનામાં થયા. આવા 3 પાંખડાવાળા પંખા હોય ને આંખું ખુલી ને તો એક પાંખડું મવડાઈ ગયું હોય. આમ પાછું આમ સાપ પાડો તો આપણને પૂછે પંખો ફરવું. એમાં આવા તો હવે આ ફોક્સ આવ્યા બધા, ન કરો એટલે ટ્યુબ લાકડીનો ધોકો હતો. ધોકો જ કહેવાય એને ભાઈ, હવે ધોકો જ કહેવાય. આ બધા અત્યારે આવ્યા, તમે ટાઈમે આવ્યા છો. 30 વર્ષ પેલા આવ્યા તો ખબર પડે, 2 રૂપિયા ડોહું મળતા નહોતા. ફળિયામાં પેન્યું ભરાવીને પેન્યું તોડી નાખી, લોહીના ટસકા આવી જતા, 1 રૂપિયો માંડ મળે. એટલે ટાઈમ એ જ આવ્યા કહેવાય ને. એ ટ્યુબ લાકડીના ધોકા, 2 ખૂણે કાળા હોય ને વૈશમાં લબક ઝબક છા રાખે. એનું મન હોય ચાલુ થાય, નકર નમો નારાયણ. અને ખૂણે ખૂણે જોયું ને નકરા ઝાડા હો, અને પોપડા ઉખડી ગયેલા કલરના નેના. એટલે આમ જેવી આંખું ખુલી ને એવું લાગ્યું ખરું અહીં આવ્યા જ છે, પણ સુવિધા નામે કઈ છે નહીં. એટલે સીધી સ્પષ્ટ વાત કે તમારા મારા બાપુજી આપને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સુંદર સગવડતાનું મને તમને ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે જ આવી સુંદર મજાની સગવડતાનું ભાન આવ્યું. વડીલ સંતો બેઠા છે એની ખબર છે. પેલા ક્યાં આપણે આવા ડોમ હતા? જ્યાં હોય ત્યાં ઓલી ચોકડીઓ નાખી દે. મને યાદ છે ત્યાં સુધી અમારા ગામમાં સપ્તાહ બેઠી હતી 1995માં. અમે વાડીએથી 20 ફૂટના ઓલા પાણીના જે આમ હોય ને એના બટકા કહેવાય, એલ્યુમિનિયમના પાઇપલાઇન, એ ગામમાંથી લારીઓ ભરીને ટ્રેક્ટર ભરીને અને ગાડામાં ભરીને લાવતા. તેના માંડવા થતા, નાડા ને હાથીનાળ ને બુંગણ ને એવું. કેટલા ભાગશાળી છીએ આપણે. એટલે હું કહું કે આપણને અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું.
તો મને કે તો અત્યારની પેઢી, મેં અત્યારની પેઢીની વાત જ ન થાય. મને કે કેમ? મેં કીધું અત્યારની પેઢીઓને હજી મોટું ન કરે ત્યાં સીધા નોખા થઈ જાય છે. ન સમજે તો આપણે કઈ વાંધો નહીં. બીજી વખત મને એમ છે તમે વડોદરામાં નહીં બોલાવો. જેવા લગ્ન થાય ને 100 મહિના થાય ને, ચિંટુ મમ્મીને કે બહુ બોલે છે મારી સામું. હા ભાઈ, વાહ સરસ, લ્યો બહુ સારું. તો ઈ ઓલી ચિંટુ પાછું હો, હા લે બકરી જેવું થઈ ગયું. મમ્મી સરલા સામું બહુ ટક નહીં કરવાનું. વાહ ભાઈ, હા યો આ તમને ખર્ચા કાઢી દીધા એટલે તમને મોટા કરી દીધા ને વરાવી પવણાઈ દીધા એટલે હવે બધું બોલશો તમે. મૂળ તો પૈસા જ કરાવે ને, પૈસા નથી કરાવતું, માફ કરજો મને, આપણા શોખ કરાવે છે આ બધું. જે આજની પેઢીને ફ્રીડમ નથી મળતું ને એટલે વડીલો નડે છે, બીજું કઈ છે નહીં આમાં. તમે ને હું અહીં બેઠેલા બધા મારી ઉંમરના બેઠા ને મારથી વડીલો બેઠા એની ખબર હશે કે સાંજે 10 વાગે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એવું જ વડીલો જીવતા હતા. સાંજે 10 વાગે સુઈ જવાનું, 4 વાગે જાગી જવાનું. આમાં કયા કોને કેના પપ્પાએ આપણને માર્યા હતા તે દિવસે 10 વાગે સુઈ જતા હતા તે. અને અત્યારની પેઢીને તમે જો 12 1 વાગે આવે કઈ કહેવાતું નથી. શું કામ નથી કહેવાતું એનું રીઝન હું તમને આપું. તમે હું નાના હતા ને તે 25 વર્ષ પહેલા કાંઈ પણ ગામમાં ભૂલ કરીને આવતા ને અને ઘરમાં પગ મૂકીને તો અંદરથી બીક લાગતી. ભે ગૂગલનો શબ્દ નથી. એ બાપુજીનું મોઢું જો ત્યાં ખબર પડી જાય કેટલી વિહે હો થવાની સાજ. તે અહીંયા કઈ ડર કે આગે જીત નહોતું, ત્યાં એ ખબર જ પડી જાય કે આગળ બહરાટી બોલવાની સાજ. બીક લાગતી. દાદો મને શું કહે, બાપ મને શું કહે, કાકો મને શું કહે, એની બીક હતી. આ દીકરો કે દીકરી 1:30 વાગે આવે, 2 વાગે આવે કે ગમે ત્યારે આવે કઈ નક્કી જ નહીં. હવે મા બાપ મૂંઝાય છે કે આને શું કેવું. ત્યાં સહન શક્તિનો અભાવ આવી ગયો. એટલે આવી કથાઓનું આયોજન કરવું પડે છે. આજની પેઢીને ખબર પડે કે મૂળ સનાતન સંસ્કૃતિ શું છે. આ મને કે તો અત્યારની પેઢી જન્મે તો વીવીઆઈપી દવાખાનામાં જન્મે, એમાં ડબલ વીવીઆઈપી રૂમ હોય. હો હજી આમ ટેટાની આંખું ખુલ્લી હોય ને ત્યાં તો સેન્ટર એસી હો, 42 ઇંચનું ટીવી, જેમાં 3 નર્સો તો માથે ઉભો હોય, હમું કર્યા જ રાખે. ઘેરે વડીલો તો ગમતા નથી એટલે હિંચકાવાની કઈ સુવિધા હોય નહીં. મતલબમાં હિંચકાવા વાળા તો ગમતા નથી એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. ટેકનોલોજી આવ્યું. આમ ચાપ દબો ને એટલે ઘોડીઓ આમ ચાજ રાખે આમાં. અને પેન ડ્રાઈવ નું ટૂટું ભરાઈ ગયો એટલે ગાય રાખે ઉલુલુલુ લઈ ગયો ને તારો બાપ તાઈ ગયો. એટલે હામાં નો થાય બીજું શું થાય. એટલે આ કથાઓ બેહારવાનું આયોજન કરીએ છીએ સાહેબ. માફ કરજો મને મારી માવડીઓને મારી બેનડીઓને કે તમારા દીકરા દીકરીને અંગ્રેજી બહુ આવડતું, બહુ સારી વાત છે, પણ થોડુંક મૂળા અક્ષરોમાં ગુજરાતી કક્કો ને બારાખડી થોડુંક શીખવાડો. આપણી ઘેરે બેહવા આવે, સોફો આપણો, ચા આપણી પીવે, પંખો આપણો બળે, એના છોકરાને વખાણ કરે. જાણે અમારે કેમ ભાદરવા મહિનાના શીભડા ડોડા હોય એમ. હિતેશભાઈ અમારે ચિંટુને ન પૂછો વાત, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે. ન પૂછો. મેં બેન કેટલું કે અંગ્રેજી પાવરફુલ છે. મને કે તમે ગમે તેવો મોબાઈલ આપો ને એ નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે, નેટના વિડીયો ડાઉનલોડ કરે. મેં કીધું સારું કહેવાય, ડાઉનલોડ કરે ને ત્યારથી. હા એને બહુ ખબર પડે. મેં 30 વર્ષનો થવા દે. કેમ? મેં કીધું આખા ઘરને ડિલેટ નો મારે ને તેથી મને સંભાળજી. તું જેવું ડાઉનલોડ કરતા શીખવાડશો એટલે એની મેમરી ફૂલ થઈ જવાની. તમને મને બધાને ખબર છે. એની મેમરી ફૂલ થઈ જાય ક્યાં? હાલો ડિલેટ. પપ્પા તો કે ડિલેટ, મમ્મી તો કે ડિલેટ, બધા ડિલેટ મારી દેવાના. આ મોબાઈલના ડબલા હજી હારા છે, સુવિધા પ્રમાણે આ બધું સારું છે, પણ આનાથી એમ શેટાર્યો ને તો બહુ સારા છે. આમાં સોંટા રહેવું ને એટલે 2035 ઘેરે ઘેરે બબે ગાંડા આવી છે. ઘેરે બબે ગાંડા ન હોય મને સંભાળજો. હું તો નહીં જ હોઉં, કેમ કે આપણે જોવું નથી આવું બધું ભાઈ. અહીંથી છટકી જવું. માણ મેળવ્યો છે આ માણસના દેહમાં. છોકરું જરીકે રડે ને એટલે મોબાઈલનું ડબલું પકડાઈ દે. જરીકે આમ તેમ થાય એટલે છોટા ભીમ ને એવા કાર્ટૂન દેખાડે, ટીવીનું રિમોટ પકડાઈ દે. હું તો એ વિચાર કરું છું સંતો કે સનાતન સંસ્કૃતિના ભગવાનને જ કેમ કાર્ટૂન બનાવે છે, બીજાના કેમ કોઈ આવતા નથી. અને છતાંય આપણા છોકરાઓને આ દેખાડે અને આપણે જોઈએ રાખી છોટા ભીમ. બિચારો ઓલો ઠાયકો પાયકો ઘેરે આવે,
ગામને ગોળિયું પાઈને તે છોકરો હા આમાં તીર કામઠા લઈને ઉભા ભાઈ કે મમ્મી શિકાર આવી ગયો. મમ્મી કે હા આવી ગયો. મારે 8 વર્ષનો દીકરો છે. મારે છે ને હું ડેઈલી ને માટે આવા સિઝન ન હોય ને તો હું 8 વાગે ઘરે વિયો જાઉં ઓફિસેથી. એક દી વળી 7:30 વાગે ઘરે આવ્યો. તેને છોકરાઓ તો શું છે ને મમ્મી અરે ખાવા પીવા બાબતે થોડીક ધડવસડ થતી હોય ને એટલે છોકરાએ એને મમ્મીને કીધું મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. બેટા ક્યાં જવું? પ્રાણી સંગ્રહાલય ઝૂમાં જવું કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ? વાંદરો જોવો, મંકી જોવો છે, ભૂ કરે ને એવો ચિંપાંજી વાંદરો જોવો છે. તેની મમ્મીએ સહજતાથી જવાબ આપ્યો કઈ વાંધો નહીં બેટા 8 વાગવા દે. એ ભાઈ એ તાળીઓ હે ની પાડો પણ એવા પણ સાંભળો તો ખરા યાર, મારી વાત તો સાંભળો. એમાં તાળી પાડવાની ક્યાં વાત છે? અરે એના મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવે ને તો તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જવું હોય ને જાયજો. તમે બેઠા બેઠા હું કામ ભાઈ વાંદરામાં ખપાવો યાર? મેં ખાલી ચા પીધી યાર તમારી હજી તો. આ ઇનોવા લઈને વાંદરા આવે યાર, લીલનના જબા પહેરે વાંદરા. બસ વાંધો જ આપણો આ છે, આપણે પૂરું સાંભળતા નથી કોઈનું. આપણે જો પૂરું સાંભળી જાય ને કોઈનું તો આપણને એટલું બધું આપણી વિચાર શક્તિ જ આગળ આવેલી જાય. આપણે અહીંયા જ ઉભા છે. એટલે કહું કે જે સાચવી રાખ્યું ને આપણા વડીલોએ સાચવી રાખ્યું. ઘરનો મોભી હોય ને આપણી બા, આપણો દાદો, એને જ સાચવી રાખ્યું છે. હું નવી પેઢીને દોષ નથી આપતો. એ તો સમય પ્રમાણે આપણે એમ કહે ને સમય પ્રમાણે બધું કરવું પડે. સમય બદલાઈ ગયો. સમય નથી બદલાણો, માણસ બદલાણો. સમય જો બદલાણો હોત ને તો કેરીના આંબામાં કેરી જે આવે ને ત્યાં તરબૂચ આવવા જોઈએ, કેહોડાની જગ્યાએ દૂધી આવવા જોઈએ. સમય એનો એ છે, માણસ બદલાણો, એની વૃત્તિ બદલાણી છે. એટલે આ કથાઓ બિહારવી પડે છે. હું હર હંમેશને માટે કહું આજના યુવાનોને. હવે હું એક જગ્યાએ ગયો તો સ્વામી મને કે હિતેશભાઈ અમે 7 કરોડનો આ બંગલો બનાવ્યો. મેં બહુ સારી વાત છે. મને કે જો કેટલું સરસ મજાનું આ દુબઈથી આવ્યું છે, આ ચાઇનાથી આવ્યું છે, આ ઓસ્ટ્રેલિયાથી આવ્યું છે, આ જર્મનીથી અમે આ બધું લાઇટો ને એવું મંગાવ્યું છે. મેં બહુ સારી વાત છે. અને પછી કેવું આમાં હાથ આમ કરે ને એટલે લાઇટો ચાલુ થાય. હે શ્રી લાઇટ ઓન એટલે એની મેળે મેળે ચાલુ થાય. મેં કીધું વાહ ભાઈ વાહ, તો હાળું આશ્ચર્યજનક કહેવાય. અમે તો ગામડાના માણા, અમે દીવામાં મોટા થયા છે. કેરોસીનના દીવા આવતા ને એમાં મોટા થયા એટલે અમને બહુ નવું લાગ્યા. હાય શ્રી ઓન ટીવી એવું કે એટલે ટીવી મેળે મેળે ચાલુ થાય. ભાઈ આવું અમારે ઘેરે નું અમારા ગામડામાં ન લવાયા કા અમારે. મેં કીધું વાગડી સ્વામી તમે નો જ કહેતા ઓલી વાતને કે અહીંયા ભૂત થાય કે હે ને દાંત કાઢ્યા. એ કે અમે આથી નાના હતા ને ત્યાં નીકળતા તો બધા એવું કહેતા કે ભૂત થાય છે એમ. એટલે મેં કીધું અમારે અહીંયા આવું હોય તો ભૂત થાય એવું જ માને. આટલી આગવી ટેકનોલોજીમાં હું તમે હેલા જાય છે તો મને ઉપાધિ મળી જ થાવ. અત્યારે ત્યાં ગરમા ગરમ જબલા મંગાવે છે બધા, ઘેરે રાંધશે નહીં, કોઈ રસોઈ નહીં બનાવે. તો 15-20 વર્ષ 30 વર્ષ પહેલા કેવું આવી જાય. અત્યારે તમારે મારી ઘેરે માએ બનાવેલી રસોઈ હોય તો છોકરોને પરેણે પરેણે જમાડવું પડે છે, ડારા દેવા પડે. જો બાખડો આવ્યો, અમે બાખડા મોટા થયા. હા કે જ ને એમ કે હાલે જમવા બે નથી બેહતા. તો 15-20 વર્ષ 30 વર્ષ થાય ને તો હું કાલ્પનિક રીતે એવું વિચારતો હતો કે હાલો આ કેવો સમય આવી જાય. તો એક એવી એપ્લિકેશન આવશે એમાં તમે 100, 200, 500 રૂપિયા 1000 રૂપિયા નાખશો ને એટલે 3 જણા તમને જમાડવા આવશે. નહીં ખાતો તો એક જણો પગ પકડશે, એક જણો હાથ પકડશે ને એક જણો આમ કાઠલો પકડીને 2 લાફા મૂકીને ખીચડી મોઢામાં નાખતો હોય છે. લે ખા, 1000 દીધા છે ને. દુનિયાને ખબર પડી કે તમારી ઘરે તમારા છોકરા શાક બકાલું નથી ખાતા, વેજીટેબલ નથી ખાતા, લીલું શાકભાજી નથી ખાતા. દુનિયાને ખબર પડી ગઈ એટલે જ આ નવી નવી પ્રોડક્ટો ચાલુ કરીને આપણે બગડ્યા થોડા બગાડવામાં આવ્યા. આપણી બાના હાથનો રોટલો ખાતા તેથી સાંજે ભૂખ નહોતી લાગતી. આ તો બોર્નવિટા વાળા એવું કે છે દૂધ કી શક્તિ बढ़े. ખબર પડી ગઈ દૂધ પીલવાના મશીન આવી ગયા. દૂધમાં કોઈ સ્વાદ કે કોઈ વિટામિન હોતો નથી. તો કે તમારા છોકરાને સ્વાદ વાળું દૂધ પાવવા માટે બોર્નવિટા લાવો, 2 ચમચી દૂધના ગ્લાસ હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ. તમારા છોકરા જ્ઞાન રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. એવું સોખું સમજાવે છે પણ કે કોણ? હું કહું તો પછી હું કાલે સવારે ચર્ચાઓમાં આવું. 2 હાથ જોડીને પ્રાર્થના કરું
મારી બેનડીઓને કે તમને પીઝા આવડતા હશે, પાણીપુરી આવડતી છે, હોટડોગ આવડતો. હોટડોગ એટલે ગરમ કૂતરો. આ એવું એનું ગુજરાતી રૂપાંતર એવું થાય. હું નથી ભણેલો એટલે એમ સોરી. આવું બધું આવડતું હોય છે. પણ એક મારી બેનડીયું બાજરાનો રોટલો ને અડદની દાળ, હે, અને એમાં જો લાપસીના આંધણ મૂક્યા હોય ને, એ જો તમને આવડતું હોય ને તો સમજી લેજો કે હજી તમારા લોહીની અંદર તમારે હાથ પેઢીના આ ગુણધર્મો આમાં પીડ્યા છે, ગુણો પીડ્યા છે. એ તો બધું આવડે છે તો અત્યારે કેટલું કેટલું આવી ગયું. જેમ હું તેમ કહું, ઘેરે રસોઈ ગામમાં નથી બનાવતા એટલે યુટ્યુબમાં રસોઈ બનાવે લ્યો બધા, કેટલું રસોઈ બનાવે. પણ સારું શીખવું હોય તો આપણી બા બેઠી હોય ને, આપણી દાદીમાં કે આપણા દાદા બેઠા હોય ને, એને પૂછી લેવું. કેમ કે આ માણસો રહ્યા ને, આ વડીલો રહ્યા ને, એની ઘેરે 10 માણસો જમતા હોય ને 5 બીજા આવે ને તો એની હૈયે થડક નહોતી લાગતી. ઘરે 5 માણસો બીજા આવ્યા, હવે કઈ રીતનું થાય? એ બાએ આંધણ મૂકી જ દીધા હોય. અને અહીંયા તો 2 મહેમાન આવે તો કે તારા પપ્પાને કહે કે 1 કિલો મઠો લેતા આવે, તો 2 દાદર ઉતરો તો કઈ વાંધો ખરો? જીમમાં ખોટા વળ લેવાય ને કરતા સીમમાં થોડાક વળ લ્યો ને. એટલે કહું, વડીલોએ સાચવી રાખ્યું. કેવું સાચવી રાખ્યું? ક્યારેક અમારા ગામડાની સફર હું તમને કરાવું, મહાનગરથી ગામડાની સફર કરાવી કે ચારધામની યાત્રામાંથી કોઈ વડીલો આવ્યા હોય, કોઈ સંતો ગામમાં પધરામણી કરતા હોય તો ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા ને મેઘજી બાપા ને તમને કહું બાપા, એ હામાં ખાલી એક દોકડ હોય, ખાલી એક મંજીરું હોય, કાંઈ ન હોય. યો, આવા વાદકો નહોતા, આવા સુંદર મજાના સ્ટીરિયા નહોતા, કાંઈ નહોતું. પણ એનો ઉત્સાહ બહુ બમણો હતો. હામાં અહીંયા કરવા જતા ને, મેં કીધું તું હમણાં કે 40 વર્ષનો કોઈ માણસ કદાચ ચારધામની યાત્રા કરીને આવતો હોય ને તો 70 વર્ષનો દાદો એને પગે લાગે કે બાપા અમારા ભાગમાં ચારધામની યાત્રાનું નહોતું લખ્યું, પણ તમને પગે લાગી લઈને એટલે અમારે ચારધામની યાત્રા આવી ગઈ. આવા ભાવથી હું તમે જીવા છે સાહેબ. કેટલી ઉજળી પરંપરા છે આપણા, કેટલા ઉજળા સંસ્કારો છે આપણા. એટલે હાચવી રાખ્યું ને. હામૈયા કેવા હામૈયા, શેરી વડાવી સજ કરું ને ઘરે આવો ને, હાલો શેરી વડાવી સજ કરું ને ઘરે આવો ને. એના ગળા કોઈ સુરીલા ગળા નહોતા, 8-8-9 લાડવા ખાઈ જાય દેશી ઘીના. ગળાય દોહરા જેવા હોય, સીટી નો મારતા ભગવાન. ગળા દોહરા જેવા હોય એટલે એનો સૂર નો હોય, આમ તાલ ને એવું નો હોય. શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને, હાલો ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. ચાલુ કીર્તનમાં એક વિચાર આવ્યો મને. આપણે અહીંયા સંપ્રદાયની અંદર લસણ કે ડુંગળી નથી વાપરતા, બહુ મરી મસાલા ગરમ મસાલા નથી વાપરતા, તમને મને બધાને ખબર છે. હે, છતાંય શાકોત્સવ આવે, મારી જેવો થાળી ભરી ભરીને ખાય, ઓ કરીને કે હો જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હે, ખાટો વડકાર નો આવે, નો એસિડિટી થાય. તમે સમજો છું હું કહેવા માંગુ? એટલે ભગવાન સ્વામિનારાયણ શું કીધું કે રસાસ્વાદમાં જે મોહ છે એને પીડાઓ બહુ થાય. આ કીર્તનમાંથી મને એ શીખવા મળ્યું કે આપણા વડીલો કેટલા સાત્વિક કેટલા હતા. દૂધને રોટલો ખાઈ લેતા, ધારણા પારણા કરે, ચાંદ્રાયણ વ્રત કરે, અને છતાં એને અમીના ઓડકાર આવતા હતા. આવડા સવારથી સાંજ સુધી નકરું ખા ખા જ કરે છે. આ એક એક કડીયુમાં શીખવા જેવું. ઉતારા દેશો ઓરડાને વાલા આવો ને. આધુનિક સમયમાં 12 શાલીના ગાળા થઈ ગયા ને, 75 વારનો મકાન થઈ ગયું, 75 વારનું 100 વારનું. ઈશ્વરે સગવડતા બહુ આપી તો વધીને 500 વારનું થાય, 1000 વારનું ગણી નાલો. પણ આપણી મૂળભૂત સંસ્કૃતિ તો ખેતી જ હતી ને. જે કઈ હતું એ ખેતી નહોતું, એટલું બધું એજ્યુકેશન નહોતું. પણ હું એમ કહું કે 100 વારના પ્લોટમાં આપણે કદાચ મકાન બનાવ્યું તો એટલું બધું અભિમાન હેનું કરીએ આપણે? આપણો બાપુજી હતો ને, આપણો દાદો હતો ને, 400 વારના પ્લોટમાં ભેહું બાંધતો હતો.
સમજેની વાત કરું. 1000 વારના પ્લોટમાં તો એ ખેતરમાં ખડું કરીને બેઠો હોય. આમાં મોટાઈની વાત કઈ છે નહીં, બધું રિનોવેશન થઈને આવે. જે નાના માણાના ઘરમાં નાનું ફળિયું હોય, આજની તારીખમાં કહું કે કોઈ પણ વોટ્સઅપમાં કંકોત્રી આપણે નાખી દઈએ, ચાંદલાની સગાઈની વગેરે 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 XYZ કંકોત્રી આપણે નાખી દઈએ, આપણે નીચે શું લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો. અને આપણે ઓકે તડિંગનારા લખી, આમ ફિલિંગ આવે ખરી? ન આવે. પણ કોકની ઘેરે રૂબરૂ ગયા હોય, કંકોત્રી દેવાના બપોરના 11:30 વાગી ગયા હોય, 15 માણાની રસોઈ બનતી હોય ને એમાં તમે જઈને બેઠા હો કે બાપા હવે આવ્યા છો એટલે આમ જો ઠાકર થાળ જમાડીને જ જવાનું, ઠાકરને જમાડીને જવાના. આવું કે આપણે કે બાપા હું આવવાનું છું તું માડી કોઈ પૂછે કે ભાઈ અમારે આ ફલાણા ભાઈના દીકરાના લગ્ન છે, માડી બિચારા 70-80 વર્ષના હોય ને ગામડાના, તો કે એવું છે હજી તો હમણાં એમને પૌણાવા ગયા હતા, તો એની ઘેરે દીકરાને પૌણાવાનું થયું કે હા. આ મેરેજ શબ્દ નહોતો, વિવાહ હતો. વિવાહ, લગ્નોત્સવ. મેરેજ શબ્દ પશ્ચિમી સંસ્કૃતિનો છે કે બાપા અમારે 20 જણાનું ટોળું, વસુદેવ કુટુંબની ભાવનાઓથી સંયુક્ત કુટુંબ, અમે 20 જણાનું ટોળું છે આખું. એને ફળિયું નાનું છે, એ બધાને હાસવશે ક્યાં? ત્યારે કદાચ હું એમ કહું કે આ કડીઓના સર્જન ચાય છે. ઉતારા દેશો ઓરડને વાલા આવો, કાઈ દેશો મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. આ વડતાલમાં આવડો ઉત્સવ ગયો, તમે જોવો તો ખરા કેવડો મોટો ઉત્સવ ગયો. ક્યાંય એસ્ટિમેટ કર્યું હતું કોઈ કાંઈથી આ દેશમાંથી, આ અહીંથી કાંઈ આ દિશામાંથી એટલા હરિભક્તો આવશે? કોણ કેટલાય કોણે કેટલો પ્રસાદ લીધો કોઈને ખબર નથી. અને છતાંય ક્યાંય એમ લાગ્યું ખરું કે આમાં અસુવિધા ઊભી થઈ? એમ વિચાર તો કરો, કેટલો વરસાદ આવ્યો અને રાત્રોરાત 24 કલાકની અંદર આખો ડોમ ફેરવી નાખ્યો સાહેબ. આ કૃપા નહીં તો બીજું હું? અરે મારી તમારી ઘેર એક દીકરાના દીકરીના લગ્ન હોય, 500 માણાની જાને આવી, 150 માણા વધી જાય ને તો એ મોહનથાળની બબે ઢેફલીઓ કરવા મળી. 1 ના 2 કરો, 1 ના 2 કરો, હીખે નગર પૂરું નહીં થાય સ્વામી. અને અહીંયા આટલા મોટા ઉત્સવો થાય, આટલા હરિભક્તો જમી જાય અને કોઈને પછી અગવડતા નથી પડતી. એ તો જો તો આ જ ઈશ્વરનો સાક્ષાત્કાર હોય, બીજો ન હોઈ શકે. મારા બાપ તમે જોવો તો ખરા મારા વાલા. હે શેરી ભળાવી સજ કરુને ઘેરે આવો ને, કાંઈ હેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. અમારે જીવારી રહી ને ભાઈ, અમારા ઓમભાઈ, એને એક વખત જોરદાર તાળીઓથી બધાવો. એને મને કીધું કે ભાઈ તમે આવા થોડા કીર્તનો બોલો ને તો તમારું હાલે. બધા આંખ વાટોથી જ મતે છે ને, પણ મને આમાંથી શીખવા બહુ મળ્યું. કેમ કે અમે નાના હતા ને તે કીર્તનમાં જાતા, ગામના કીર્તન હોય ને દેશી કીર્તનમાં જાતા, એટલે આવું ગમે આપણને. હુકામાં લોહીમાં પડ્યું છે. હવે આ તાલ ખાલી સાંભળ્યો તો ઘણાના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ. હુકામાં સાંભળેલું છે, માણેલું છે, પણ આ 400 રૂપિયા ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. આજના યુવાનો રહ્યા, બહુ ભણેલ ગણેલ યુવાનો છે, હારી ડિગ્રીઓ છે, એ સૈયારામ પડ્યા છે. સૈયારા તું તો બદલા નહીં હૈ. દાંત કાઢે છે, દાંત કાઢે છે. સૈયારા બદલા નહીં હૈ, મૌસમ જરા સા રૂઠા હુઆ, હાય મેં મર હી જાઉં જો તુજકો ના પાઉં. એને ખાલી એટલું જ કેવું છે કે જો તમે સૈયારામ પડ્યા રહ્યો ને તો આપણું હૈયારું વિખાઈ જાય. કેમ કે આપણે હૈયારામાં મોટા છે, એટલે તો આપણને આ બધું ભેગું થયું છે. એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ તમે આમાંથી બહાર નીકળો. આપણે દુખી થવા જન્મ લીધો છે યાર. કોકનું પ્રોફાઇલ પિક્ચર ના દેખાય તો આવડા ખાય નહીં બપોરે. આખો દી આઈડી ગોતે ક્યાં ગયું છે આ. પછી એનો દોસ્તાર એમ કે ભાઈ તું બ્લોકમાં છો. એવા પાછા ગમમાં વૈયા જાય. ગમમાં જાય તો પાછા કેવા શેડ સોંગ સાંભળે. कहने को सच अपने की दुनिया चलती है, पर इस दिल में तन्हाई पलती है.
બાપ બહાર નીકળો, આપણી પાસે કેટલું પડ્યું છે. તમારું મગજ ક્યાંય કામ ન કરે ને તો બ્રહ્માનંદ સ્વામીએ લખેલા કેટલા સુંદર મજાના કીર્તનો છે, કેટલા પદો છે. તમને જે મજા આવી ખાલી નો શબ્દ તમને ગાતાય ન આવડે તો ખાલી વાંચો લ્યો. કેમ કે એ મહારાજની હામાં બેઠા રહી રહીને એનું વર્ણન કરેલું છે. આપણે અહીંયા એટલે જ કહેવામાં શબ્દને બ્રહ્મ કહેવાય. તમારું મગજ શાંત ન રહેતું હોય તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો ને મારા બાપ. હે, તમારું મગજ એમનેમ શાંત થઈ જાય. કોઈ પણ ધર્મને માનતા હોય, ધર્મના કીર્તનો વાગોળો યાર. તારો ચટક રંગીલો છેડલો રયાલ બેલા, એકાઈ નવલ કસુંબી પાક રંગના રે લારે. એક ઘડી ગાવ છો તો તમારા મળે આમાં આમ થવા. હું કામ આમાં બધું પડ્યું છે, બારું કાઢવાની જ વાત છે ખાલી. હું તો કાયમિક ને માટે કહું, હું જાહેરમાં કહું ક્યારેક કે તમારા મગજ શાંત ન થતો હોય, નારાયણ સ્વામી કાનદાસ બાપુના ક્યારેક ભજન સાંભળો, દિવ્ય ભજન સાંભળો, તમને એમાં કઈક ઉત્સાહ વધશે. સારી સારી વાતો સાંભળો, સારા સંતોના પ્રવચનો સાંભળો. આપણે આપણા બાપુજીનું કે આપણે આપણા દાદાનું કે સાંભળવાનું બંધ કર્યું એટલે મોટિવેશનો સાંભળવા જાય છે ને. માફ કરજો મને, કદાચ અહીં વડીલો બેઠા છો, 30 સેકન્ડની જિંદગી થઈ ગઈ આખા દિવસમાં, એવું મને લાગે છે. આખો દિવસની કદાચ 1500 થી 1700 રીલ્સ ને સ્ટ્રોલ કરશે આમાં. એમાં એકાદી એવી રીલ્સ આવે એને એમાં દાંત કાઢવાના આવે, એ રીલ્સ પાસે બીજાને મોકલે. એટલે આપણે એમાં ને એમાં જ રહેવાનું જોજો. એટલે હું કહું 2035માં બબે ગાંડા આવી છે. તમારું મગજ શાંત નો રહેતું હોય તો મેં કીધું એમ જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, શિવરુદ્રી સાંભળો, અને ક્યાંય નો ભેગું થાય ને તો મારા બાપ આપણા દેશી કીર્તનમાં આવી આવો કે હારે ગોકુળ માયા કે હારે ગોકુળ માયા દિવાળી પ્રગટ થયા વન મહાળી રે, પ્રગટ થયા વન મહાળી રે ગોકુળમાં. આમાં એક સિંગલ થાપી આવે, ડબલ થાપી આવે, આમાં પાછા હિંસ આવે ને સલતી આવે. હિંસ એટલે આ અને હિંસમાં કહેવાય. સલતી એટલે આને હિંસમાં કહેવાય. સમજ્યા? પણ આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને, એમાં વાદ્યો થીડે ધીમે ધીમે કોઈને હા ભળવા ગમતા, નવું સંશોધન આવ્યું. એમાં મંજીરું ન હોય, એમાં ખાલી ખંજરી હોય. પછી નવું સંશોધન લાવ્યા. એટલે પરજા રહે ને એમાં ને એમાં જ રહે. જોઈજો તમે, એને આવું હા ભળવું એટલે નથી ગમતું. અને હવે હાવ નવું સંશોધન, હો વયસમાં ગેપ પડવા મળ્યા. આખિયા મિલાવ કભી એખિયા સુરાવ ચાલુ કર્યું એને. ખરો છે આ. અને હવે નવી પેઢી નવું લાવ્યું. એની કરતા દેશીમાં આવી આવો ને કે હારે ગોકુળ માયા દિવાળી કે હારે ગોકુળ માયા દિવાળી પ્રગટ થયા વન મહાળી રે, પ્રગટ થયા વન મહાળી રે ગોકુળમાં. મારો ખાલી કહેવાનો આખી વાતનો ઇન્સ્ટન્ટ એટલો છે, એટલો જ ખાલી ક્લુ છે કે ગમે એટલી જાહો જલાલીમાં જીવો પણ આપણા મૂળભૂત સંસ્કારોને લઈને જીવો.
આપણે છીએ કાંઈક, દેખાઈએ છીએ કાંઈક, કરીએ છીએ કાંઈક, બોલીએ છીએ કાંઈક. બે હાથ જોડીને પ્રાર્થના. હા, એ તો સમય પ્રમાણે રહેવું પડે. એ કદાચ બહુ મોટા મોટા વ્યક્તિઓ આપણી ઘરે આવ્યા હોય અને ઇંગ્લિશ બોલતા હોય તો આપણે હારે ઇંગ્લિશ ન બોલવું, આપણે ગુજરાતીમાં જ બોલવું. શારદાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો આમથી અમારા ગામડામાં યુરોપિયન નીકળાતા, ટુરિસ્ટ આવ્યો, ટુરિસ્ટ નહીં, મને બોલતા નથી આવડતું, તમારી ત્યાં ગોઠવી લેજો. હા, નથી અંગ્રેજી આવડતું તો હું કરવું. એટલે આમ ટુરિસ્ટ આવ્યા ને, એટલે આમ ટુરિસ્ટ આવેલા જતા હતા, એટલે આમ કે એક્સક્યુઝ મી અંકલ, દાદા બેઠેલા, એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિतना हटा है? દાદા હાવ દેશી હો, હવે જાવા દે ને ભાઈ, એક તો તડકો છે ને મગજ ગરમ કરે, જાવા દે આમ, જાવા દે સેટે ગાયલ ભાઈ, જાવા દે. નો 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 નો, યહાં સે જુનાગઢ કિतना हटा है? લા ભાઈ આને તો બહુ કરે ભાઈ, આને કયો ને ભાઈ ઉકા ભાઈ, જાવા દે ને ભાઈ. ઓલા ને એમ કે આ ભાષા મેં નહીં મગજમાં ઉતરું, તો ઓલી બીજી ભાષા ટ્રાય કરી, એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જુનાગઢ કિतना हटा है? દાદાએ ઓલો જૂનો જોડો આવતો, સમજા, સાવરકુંડલાનો જોડો, 1.5 ફૂટનો જોડો ભાઈ, જોડાનું વજન કરો ને તો 1.5 કિલોનો એક જોડો થાય. એટલે 4 વર્ષ સુધી, 5 વર્ષ સુધી એને કાંઈ ન થાય. દાદાએ જોડો કાઢ્યો, જોડો પાછો મોઢું વળે. ભાઈ વિયોજન નગર આગળ આંટી જાય એમ. ઓલા ને એમ કે દાદા એંગ્રી થઈ ગયા છે, આપણે અહીંથી છટકો. વીએ ગયા ને તેમાં શાર દાદા અંદરો અંદર વાતું કરે કે હે ઉકા ભાઈ, તો કે હા, આ તમને નથી લાગતું કે ભાઈ 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કા એ કે ઓલો બિચારો 3 ભાષા બોલતો તો આપણને એકે મગજમાં ન ઉતરી. પછી ઉકાભાઈ એવું કીધું, મંજીભાઈ, હા, ભગવાને જોઈ વિચારીને ક્યાં કેને ક્યાં મૂકવા ને એ વિચારીને જ મૂક્યા છે. તમે જે ખીલો પકડો છો ને એ ખીલો મરો ત્યાં સુધી પકડી રાખો. કાં એ કે હવે ભાષાઓ ન શીખવાય, કાં એ કે એને 3 ભાષા આવડતી હતી, એકે કાયમ લાગી. મૂળભૂત સંસ્કારો મને તમને જે મળ્યા છે એમાં જ રહ્યો ને મારા બાપ. ઘડીક અહીંયા ડોટું દો, ઘડીક અહીંયા ડોટું દો. હું ક્યારેક ક્યારેક અમુક બહુ ધૂણતા હોય તો પગે લાગી લઉં, પણ બહુ અંદર ન ઉતરું. શું કામ? આ મોટા મોટા અબજોપતિ, કરોડોપતિ, ખરબોપતિની વહુ કોઈ દી ધૂણ્યું? ડોનાલ્ડ ટ્રમ્પની બૈરી કોઈ દી ધૂણતી હોય ને ધૂણતી અહીંયા એવી હોય મને કયો લ્યો. થોડુંક એજ્યુકેશનની જરૂર છે, હું એમ કહેવા માંગુ છું, થોડીક સમજની જરૂર છે. તો ક્યાં જાય ડોનાલ્ડ ટ્રમ્પની ઘરવાળી ધૂણતી હોય તો? મારો રામ ભલું કરે. પરમ તત્વ હશે, આપણે એને પ્રણામ કરી. અરે ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી લ્યો, કે ઉપાધિ જ ન રહે. તમારે શું વાતો કરો? ભગવાને મને તમને કોલ આપ્યો છે, કોલ આપ્યો છે કે જે શિક્ષા પત્રીને વર્તીને જે જીવન જીવતો છે ને, જિંદગીમાં દુઃખી ન થવા દો. અને આમાં કોણ દુઃખી છે એ મને કયો લ્યો. મોઢાની રેખાઓ કેટલી ચમકે છે એ તો જોવો યાર. એ તો કાળોંઠી કોણ જાય છે? હમણાં એક મારો મિત્ર મને મળ્યો, મને કે શેર બજારમાં કે 15 દિવસમાં 30 લાખ રૂપિયા થઈ ગયા. મને ઘડી કેમ થયું કે હારું હાલો એકાદો તો લાખોપતિ થયો. આ નડતો મટે, સમજા? દર દિવાળીએ નડતો મટે. 365 દી કામ કરે, છેલ્લે 65 દી હાટુથી જ બધું ઘટતું હોય. કેમ ઘટતું હોય છે? મેં કેટલા દિવસમાં કે 15 દિવસમાં 30 લાખ રૂપિયા થઈ ગયા. બહુ સારી વાત કહેવાય. મેં રોકાતા કેટલા? કે 1.5 કરોડ. તો તકલીફ આને જ છે અહીંયા. હું કાયમિક ને માટે કહું, માણસને કોઈ દિવસ કોઈ જીતી નથી શકવાનું. એને ખાલી એક એની ઈચ્છાઓને જીતી લે ને એટલે દુનિયામાં સુખના ખટારા ઠલવી દીધા એવું દેખાય એવું છે સાહેબ. બસ એની ઈચ્છાઓને ખાલી નિયંત્રણ લાવવાનું. હમણાં એક ભાઈ બિચારો જ્યોતિષ પાસે જોશ જોવડાવે ગયો ને, તો જ્યોતિષને હાથ લાંબો કરીને કે બાપા જોવો નહીં કે આમાં શું નડે કે કેમ? કે 3 પેઢી મરી ગયું પણ કોઈ દી 3 પાંદડે ન થયા. અને જોયું કે ભાઈ તને રાહુ અને કેતુ નડે છે. એ કે બાપા એનું નિવારણ ખરું? તો કે હા. કે શું નિવારણ? કે 2 ભૂદેવને જમાડી દેવા. આવા લોટકા ભૂદેવ ક્યાં ગયા? હા હોય કે 2 ભૂદેવને જમાડી દેવા અને ગાયોને નીણ નાખી દેવી. કે બાપા એનો કઈ વાંધો નથી, પણ હું મારા ઘરનું માંડ પૂરું કરી શકું છું, એમાં ભૂદેવને ક્યાં હું જમાડવા જાઉં? ગાયોને નીણ શું કામ ન થાય મારાથી? 50 રૂપિયા તો માંડ રોજ મળે. કે 2 રૂપિયા છે, 2 રૂપિયા તારા ખિસ્સામાં? એ કે કેમ? એ કે 2 રૂપિયાનું બિસ્કિટ લઈને કૂતરાને નાખી દે તોય રાહુ કેતું શાંત થાય. અરે બાપા 1 રૂપિયો ખિસ્સામાં નથી બીડી પીવાનો. એ કે 1 રૂપિયો બીડી પીવાનો નથી ખિસ્સામાં. તો કે તો મુંજામાં રાહુ કેતું તારું કાંઈ ન કરી લે.
એક રૂપિયો ખિસ્સામાં નથી તો હું કામ મૂંઝાશો? આ જેને છે એને જ ઉપાધિ છે ને. યો બોલો ક્યાં નાખશું, કઈ રીતે હાંસું છે? આ ત્રીજી પેઢી આપણું કયું કરશે કે નહીં કરે? હું કઈક કાયમિક ને માટે કહું, અમુક તમે જુઓ, આપણે જયારે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા ને તો એક ઓસરીમાં 5-7 ખાટલા હતા, ભાઈ ભાંડુ બધા અરે આમાં હુતા હતા, માં બિચારી અંગૂઠા સાપમાં, હાવ અભણમાં. આજના શિક્ષણ કરતા આપણી અભણમાં 7 વર્ષ મોટી છે, લખવું અહીંયા લખી લ્યો. શું કામ? કે આજની આ મહાનગરની જાહો જલાલીમાં, આના અંજવાળામાં આપણને આકાશ દર્શન નથી થતું સાહેબ. એના ગામડામાં આપણે આવો અને ગામડામાં ખાટલા નાખીને હુતા હોય તો એક અભણમાં બધા દીકરાને માથે હાથ ફેરવતી જાય ને વાર્તાઓ સંભળાવતી જાય અને કહેતી જાય, જો બેટા આને ધ્રુવનો તારો કહેવાય ને રોણ કહેવાય અને સપ્તર્ષિ કહેવાય, આને વિછુડો કહેવાય. પછી અમારા 7મા ધોરણમાં ભણવામાં આવ્યું સમાજ વિદ્યામાં, આને ધ્રુવનો તારો કહેવાય. એ તો અમારા બાએ શીખવાડ્યું હતું. નવું કઈક લાવો, સમજાય ને વંદન? હું કહેવા માંગુ છું તમે સમજી ગયા. નવું કઈક લાવો. ઈજ માં હવારે જગાડવા આવે એટલે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદિત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. એટલે કોઈના ગુડ મોર્નિંગ ના મેસેજ ની રાહે નહોતી પાછી કે ઈ અમને ગુડ મોર્નિંગ કે આપણું પ્રભાત સારું જાય. મારો રામ ભલું કરે, આવું કઈ હતું જ નહીં. કહેવાનો મારો ભાવ એટલો છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં કેટલું અનુકરણ કર્યું છે ને. હું તમને ખાલી 2-4 વાત મારે લેવી છે હજી. અમને કોઈ દિવસ અમારી બાએ, બા એટલે પ્રકૃતિનો શબ્દ, બા. મારે વડતાલ મને બ્રિજરાજભાઈ મને કીધું, મને ક્યાંક ફરમાઈશ લેલું, મને હુઈજું એટલે કહું બા શબ્દ રહ્યો ને પ્રકૃતિનો શબ્દ છે. પછી આવે બાપુજી, બાપુજી, બા જેને પૂજે ઈ બાપુજી. જેવા તેવા બાપુજી નહીં. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા એને ખબર હોય કેટલી વી હો થાય. પછી લાવ્યા પશ્ચિમી સંસ્કૃતિનું ધીમું ધીમું અનુકરણ લાવ્યા. મમ્મી, અમારા સમાજ વિદ્યાના ઇતિહાસમાં ભણવામાં આવતું કે ઇજિપ્તના ગાઝા પિરામિડોમાંથી મમ્મીઓ નીકળ્યું. તમે ભણેલા ગણેલા છો એટલે તમારી રીતે તમે ગોઠવતા જજો. એટલે જ મેં કીધું હતું કે તમે બીજી વખત મને નહીં બોલાવો. હવે પપ્પાનું સંશોધન થાય છે. પછી નવું લાવ્યા, હાવ નવું લાવ્યા. મોમ એટલે થીજી ગયેલું. ડેડ એટલે તમે ભણેલા છો, ગોઠવી જાઓ તમારી રીતે. ક્યાં માતૃદેવ ભવ, ક્યાં પિતૃદેવ ભવના મને તમને ગળહુથીમાં સંસ્કારો મળેલા અને આપણે થીજી ગયેલા ને મરી ગયેલા સુધી આવીને ઉભા રહ્યા તોય હજી આપણે પાછા નહીં વળી સાહેબ. ક્યાં આ 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ઋષિ મુનિઓથી લઈને બધા મહારાજોએ આગાહી, આમ બધી આગાહીઓ કર્યું. એમાં ક્યાંય એકેય આગાહી કરી કે મોમમ ડેડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાગથી એવું ક્યાંય ઊભું આપણે કર્યું તો આપણને જ નડવાનું છે. હમણાં કથા સાંભળવા ગયો ને ગામડામાં, અહીંયા વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભાવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. તો 2 જણા મારી પાસે હોઈ ગયા, મોઢા કરીને બેઠા. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવા, ડીસું ધોવા બેહેરા છે. પવનમાં આવ્યા તે વિષ્ણુ વિષ્ણુ કરીને અંગૂઠો ધોઈને પાણી પીતા હતા ને હવે અમારી પાસે લતા મરવે. મેં મારા હાળા નહીં પૂછ્યું કે શું છે બધું, કે અમારો વ્યવહાર ટૂંકો. પણ તમારો વ્યવહાર ટૂંકો એમાં અમને શું કામ લતા મરવો છો? આ એ ગામડાની મજા છે. હાજર જવાબી. હાજર જવાબી એટલે હમણાં 3 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, એક દાદા નામ પસાર થવું. આ કોઠા હુજ વાળા અભણ હતા પણ કોઠા હુજ વાળા બહુ ભણેલા. એને પાસે ગોટો ચડી જાય એમ. એટલે જે દાદા હાલ્યા જતા હતા ને એ દાદા 4 દાદાને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. કે કેટલા દીઠિયા બેઠી? કે 2 દીઠિયા. કે 2 દીઠિયા બેઠી ને મને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ, એ કથા બેઠી છે પણ ત્યાં કઈ આપણને મગજમાં ઉતરેવું છે નહીં. હા, કે મગજમાં ઉતરેવું ત્યાં કાંઈ નથી. કા એ હિન્દીમાં વાસે. હા, કે હિન્દીમાં વાસે, આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે નહીં. ત્યાંથી ખૂણામાં ચોથા દાદા બોલ્યા, એ કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. એટલે કહું કે વડીલો પાસે બેહો ને તો તમને એ ખબર પડે ક્યાં ખાવું, કેટલું ખાવું અને ખાધા પછી કેટલું એ દાન પેટીમાં નાખવું. આવો બહુ સારું કર્યું, બહુ સારું કર્યું એમ ન હોય. એ ઋણ ચૂકવવું પડે.
કોકના 10 રૂપિયાની પાણીની બોટલ પીવો ને તો 184 ફરીને ખાલી 10 રૂપિયા ધક્કો ખાવો પડે. એટલે પ્રભુએ કીધું કોઈના ઋણમાં નહીં રહેવાનું. જેટલું ખાઈએ ને, જેટલું આપણે લઈએ ને એટલું એનું ચૂકવી દેવાનું. રામાનામાં જ રહેવું, બધે સકવડામાં ફેરે રાખવું. કેટલું ભગવાને આપણને સુંદર મજાનો આવો માણસ દેહ આપ્યો યાર. એક ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ રાખો ને તો આ વિડીયોગ્રાફીમાં હારા એ તો જુઓ તમે. તો રોજ ચહેરા ઉપર સ્માઇલ રાખો તો જીવન કેટલું મસ્ત લાગે. દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા ક્યારે નેગેટિવિટી નો આવે. મારો પર્સનલ અનુભવ. દાંત કાઢતા કોઈ દી એવું ફીલ કર્યું હવાર 5 લાખ ભરવા જ પડે એમ છે થયું, કોઈ દી નો થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા રહ્યો એટલે કીધું ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત. જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. દાંત કાઢતા શીખી જાય ને તો ઘણું સુધરી જાય. ખાલી દાંત કાઢતા આવડી જાય ને તો 20 વર્ષના વેર હોય ને એ ભૂકો થઈ જાય ભાઈ. ખાલી દાંત કાઢતા આવડી જાય ને તો. અને હું અહીંથી ગમે એટલા દાંત કાઢું, 2-4 ને દાંત ન આવે એમાં કઈ મારો ફોલ્ટ નથી. અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ કે દાંત કાઢવા કે ન કાઢવા. સીધી જ વાત છે આમાં. હમણાં હું હમણાં બરોબર આમ હાલ્યો જતો હતો ને, એક બરોબર દાદા એમ ક્રોસ થઈને ગયા. એટલે આમાં એક ભાઈ બિચારો ત્યાં આમ બોર્ડ મારેલું હતું કે હાર્ડવેર એમ. એટલે ભાઈ બિચારો દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદીતાય નાકાના નાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય કવૃચ્છતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. તો દાદા આવીને કે રામ રામ ભાઈ. કે દાદા ગરાક દુકાન વાળાને એમ કે ગરાક આવ્યું. રામ રામ બોલો બાપા. દેશી મધ રાખો. હા, આ દેશી મધ રાખો, મધ. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા, હાથાન, તગારા ને એવું મળે. મધ નથી રાખતો કે ના, તો હું બોડિયા માર્યા તમામ વસ્તુ મળે છે. ઉતારી નાખો ને ગરાક લો ભાઈ છે આમાં એમ કરીને વી ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ ભાઈ. રામ બોલો બાપા. દેશી મધ રાખો ભાઈ, બાવળનું દેશી મધ. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા, નાથાન, તગારા, ભેહુની હાકાળ મળે, મધ ન મળે. નથી રાખતો કે નહીં તો હું નાય ધોઈને વી આવો એમ કરીને વી આવે. રોજ ગગલાઈને વી આવે. બુધવાર આવ્યા. રામ ભાઈ. કે રામ બોલો બાપા. મધ રાખો એટલું કીધું ને ત્યાં તો ઓલો આમ તો મગજ ફાટી ગયો કે 3 દિવસ આવે તમે મારી બોડી બગાડો. પડઘા મળ્યા પડે કે 3 દિવસ આવે તમે મારી બોડી બગાડો. અને હવે જો મધ માંગ્યું તો બંદૂકે દઈ દે. પડઘા મળ્યા પડવા. બાપા કે નો હોય ના પાડ દે. મારો દીકરો એમાં બંદૂક હું કામ વશમાં લાય. વીએ ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાછા ગયા. સગવડતા નહોતી ને એટલે હુંવાઈન વાળા માણસો જોઈ. જો તમે આ મોબાઈલ નહોતા ને તેથી હુંવાઈનું બહુ થતી હતી. તેથી એટલા બધા ડાયરા નહોતા થતા. સ્વામીને મારા વડીલ સંતોને ખબર છે એટલા બધા ક્યાં પેલા ડાયરા થતા હતા. શું કામ નહોતા થતા હિતેશભાઈ? કે ભાઈઓ જ બેહીન હુંવાઈનું કરતા હતા. એટલે સમય એમને વિયો જતો હતો. બાપા કે નો ના પાડ દે ને એમ કરીને પાછા શનિવાર આવ્યા. શનિવાર આવીને કે રામ ભાઈ. રામ બોલો બાપા. એને એમ કે સુધારો આવી ગયો હોય છે કે બોલો બાપા. બંદૂક રાખો, બંદૂક. હે કે બાપા બંદૂક રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા, વાયસર, પાવડા, નાથાન, તગારા મળે, બંદૂક નથી રાખતો કે નહીં. તારી માના મારે મારા બાપના આમ તો 1 કિલો મધ ચોખી દે. બોલો આ વડીલોને તમે આને પહોંચો ક્યાંય. હું ઘણી વખત કહું આ ભણેલાને ગોટે ચડાવી દેજો. આ તો આપણા મનમાં વેમ એવો છે કે આપણે જો માફ કરજો મારા વડીલો, તમે એજ્યુકેશન વાળો મને માફ કરજો. હું આવો ખરેખર અંગૂઠા છાપ માણા, હું ગાંડી ગીરનો માણા છું. અને હું તમને બધાને આમંત્રણ આપું છું કે તમે આમ કુનુ મનાલી ને કેરળ બેરલ ને બધી ફરવા જાઓ ને એની કરતા આપણી ગાંડી ગીરમાં ક્યારેક આવો. તુલસી શ્યામના દર્શન કરવા માટે આવો, સતાધાર દર્શન કરવા માટે આવો. હે એ નદી નાળા ને એના ડુંગર ને પર્વતો અને એના દર્શન કરવા. અરે અમારા હાવેજના દર્શન કરવા માટે આવો. તમારા ખર્ચે આવો, તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું જ કહું ને, હું થોડો તો કોકને ખંભે બંદૂક ફોડો એવો સૌ. ખરેખર હું તમને કહું આ પ્રકૃતિની મજા લ્યો. હમણાં યુએસ થી મારો મિત્ર આવ્યો, મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે. મેં ક્યાં જાઉં? ગાંડીગીર ફરવા. મેં કીધું સારું હાલો. મેં ફરજામાંથી હોંડું બારું કાઢ્યું. એટલે કે જ્યાં આપણે ઢોર ઢાકર બાંધ્યા રાખતા હોય ને એને ફરજો કહેવાય દેશી ભાષામાં. એટલે મેં વળી ત્યાંથી હોંડા બારી કાઢીને લીટર ઘાસ લેટ નાખ્યું. ગાંડીગીરમાં જતા હતા ને 5 કિલોમીટર ગાંડીગીરમાં આવેલા ને તો વાહે બેઠો છે ને અમુક છે ને પ્રકૃતિની મજા ન લે. જોજો ગમે ત્યાં ગયો ને ક્યાં હળુક ના આમ કર્યા જ રાખે. આની મેમરી ફૂલ થઈ જાય.
પછી જ્યારે જે સીન જોતો હોય ને સીન ન આવે એટલે બીજું ડિલેટ મારવું પડે. એની કરતા હૃદયમાં રાખો ને મારો બાપ, ઈશ્વરે કેટલું તમતારામાં મેમરી આપી. ફૂલ કરે જ રાખો ને, ફૂલ કરે જ રાખો હે. અને આની મેમરી કેટલી છે. મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં શું છે? મને કે ધીસ ઇઝ તમારા ગુજરાતની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. એટલે મેં હું કે તમારા ગુજરાતની બફેલો કેટલી ડિસિપ્લિન એટલે કે તમારે એની ભેહું કેવી સમજણી એમ. મેં કા મને કે યુનો કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં કે ભાઈ લાઈનમાં પોદળા નથી કર્યા, બાએ છાણા થાય પાક. ઓ માય ગોડ, છાણા? મેં કીધું હા. છાણા શું કામમાં આવે હિતેશ? મેં કીધું 100 વાગે બા છાણા થાપે રવિવારે, ને આવતા રવિવારે છાણા હુકાઈ જાય ને સોમવારે સુલામાં જાય. સુલો એવો શીમણી સુલો હળગાવો અહીંયા, ધુવાડો અહીંયા નીકળે. જેવું બેનું ને માવડિયું હળગાવતા આવડે ને એવું હજી સુધી પુરુષને હળગાવતા ન આવડ્યું. આપણે હળગાવી ને તો એટલામાં ને એટલામાં ધુવાડા નીકળે, સમજો ને યાર. ને ઈ હળગાવે ને તો 4 5 ઘેરે ધુવાડા નીકળે. અને ઠરે તો ઠરે, નોય ઠરે, એની કોઈ ગેરંટી નહીં. 4ના સણતર ને 12ના સણતર થઈ જાય ને, વૈશમાં દિવાલું થઈ જાય ને તોય નો ઠરે. અને તાવડીની ધારો ધારીને બા રોટલો ઘડીને ખવરાવે અને છોકરાઓ ઠેઠ હાજે ખાવાનું માગે. મને કે એવું હોય? મેં કીધું હા. મને કે ઓ માય ગોડ, તો આપણી માવડીઓ વહેલા ઉઠીને સુકામે છાણા થાપે, એ તો 10 વાગે પણ દિવસના છાણા થાપી શકે. મેં નહીં, 5 વાગે 6 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, બજારો સોરાઈ જાય, પોદળાય સોરાઈ જાય, બજારો સોખી થઈ જાય. તો આવું બધું કઈ નહોતું. જેટલી સગવડતા હતી ને એટલી અગવડતા સામે બધી. હું ખાસ કરીને મારી બહેનોને કહું કે ઈશ્વરે તમને રામરાજ આપ્યું છે, સુખના ખટારા ઠલવી દીધા છે ને, તો હું એમ કહું 5 જણા ઘરમાં રહ્યો છો, 5 હપીને રહ્યો ને મારો બાપ રહ્યો, વાંધો શું છે? આ તો અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, સમજ્યા? આગળ પાછળ બિસ્કિટ, વૈશમાં મલાય, ટીંગ ટીંગ ટીડિંગ. બીજું આમાં તોય નથી હચવાતું. ચિંટુ બેટા તારા પપ્પાને કહેજો બહારથી મંચુરિયમ લેતા આવે. વાહ ભાઈ વાહ. ક્યારેક છે ને બહુ ભાવ આવે ને, બહુ ભાવ, ત્યારે રસોઈ બનાવો અને દીકરાને દીકરીને પાસે બેહાડો અને બહુ ભાવથી ખવડાવો. હું એવું નથી કહેતો કે આજની મમ્મીઓ નહીં ખવડાવતી, ખવડાવતી જ હોય, 100% ખવડાવતી હોય. પણ હું એમ બે હાથ જોડીને પ્રાર્થના કરું, તમે 2 મિનિટમાં યાર મેગી બનાવી દો છો, 10 મિનિટમાં તમે પાસ્તા બનાવી દો છો, 15 મિનિટમાં તમે ફ્રેન્કી બનાવી દો છો, પણ કોક માં તો એવી એમ 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 નીકળે એમ કે ભાઈ હું મારા દીકરા આ 2 મિનિટમાં 5 મિનિટમાં મેગી નાનતે એવું બનાવી દઉં છું, તો મારા દીકરાને 25 વર્ષમાં એક એવો યુવાન બનાવીશ કે સ્વામી વિવેકાનંદના વિચારોને દેશ દુનિયામાં એને પ્રખર ઓલું કરે. એની અંદર હજી મહારાણા પ્રતાપની ક્યાંક છબી પડી છે, એમાં સારા સંતોની ક્યાંક છબી પડી છે. પણ કોક તો માં જીજાબાઈ જેવી કોક થાવ. આ તો છોકરો રોતો એટલે મોબાઈલનું ડબલું પકડાઈ દે એટલે સીતારામ. એટલે તો આ છોકરાઓ હા બેટા ચિંટુ, એ ચિંટુ બેટા જો તારા ડેડી આવે, ચલો બેટા ડેડીને વોટર આપો બેટા. વોટર એટલે પાણી, પાણી એટલે જળ. બેટા પાણી આપો પપ્પાને ડેડીને. એટલે ઈ વળી મોબાઈલમાં મોઢું નાખીને કે ખબર એને હાથ છે મમ્મી, આ છે પી લે હે. લે કર મોટું, હવે પાણી નથી ભરી દેતો તો હેનો વાસ નાખે. આ હરાદ નો કરે, શ્રાદ્ધ નો કરે, ગૂગલ પે કરે, 150 ની ચાઇનીઝ ભેળ જવા દો. કાગડા મારી નાખવાના થાવડા. આ રાયડું એટલે નાખવી પડે, એજ્યુકેશન આપવું જ જોઈએ, પણ મૂળભૂત સંસ્કૃતિને હારે લઈને. સાહેબ આપણી સંસ્કૃતિ ન ભૂલાવી જોઈએ. બોલી પાછા 5 કિલોમીટર ગયા. મને સ્ટોપ લુક ઇઝ ધીસ. મેં શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન, આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ ખમીરવંતી ધરતીના શૂરવીરોના પાળિયા છે. તો પગે લાગ્યો, વાવ. મેં તારું વાવ વાય ન હાલે. વાય? મેં કીધું અમારે પાટણ વાવે છે ને રાણી વાવે છે. તેને મગજમાં આકાર ફીટ થઈ ગયો કે આવી રીતનું હોય તેને પાળિયો કહેવાય એમ. તો વાડીએ લઈ ગયો, કાંઈ સગનબેન ખેતર ને મગનબેન ખેતર, વૈશમાં શેઢો, શેઢાની શેડે દડી, ખાંભો, ખૂટો, ખીતી, આવું બધું અલગ અલગ બોલાય. તો મને મારી પાસે મને કે સ્ટોપ લુક ઇઝ ધીસ, યુ નો હિતેશ. મેં શું છે? મને કે ધીસ ઇઝ અ વ્હાઇટ પાળિયા, તમારા અંટાળામાં પાળિયા થઈ ગયા છે. મેં કે ભાઈ આ 2 ભાઈઓનો શેઢો હોય ને એને આ દડી કહેવાય. ઓ માય ગોડ, આ દડી શું કામમાં આવે? મેં બહુ સારું ઘાંટું સોમાહું થયું હોય ને, માવઠા થયા હોય ને, 15 દિવસની હેલી થઈ હોય ને, તો વરસાદ બહુ વેરો હોય ને, તો 2 ભાઈઓની ખેતરની વચાળે જે શેઢ હોય ને તોડી નાખે ને, પછી વરાપ નીકળે ને, સુકાઈ જાય ને, પછી આ દડી બોલે, વાવ દડી સ્પીકિંગ. મેં કીધું આ દડી બોલે. દડી શું બોલે? સગનભાઈ તમે તમારી હદમાં રહેજો.
મગનભાઈ તમે તમારી હેદ મારે ઓ માય ગોડ વાવ વેરી નાઇસ મારે અને અમારી ખલાઈ જ આવી છે મેં કીધું અહીંથી ખેવાય નહીં વાય મેં તો 4-5 પાળિયા અહીંયા થાય હું ન કરું વાય વાય કરતો એ વાય વાયની જગ્યાએ હાય હાય થાય ભાઈ એટલે કહું આપણે વડીલો કેટલું સાચું રાખ્યું એની કોઠા હોય તો જોવો એની બુદ્ધિ તો જોવો તમે કેટલી કોઠા હોય ને કેવી બુદ્ધિ ભણેલા ગોટે ચડાવી દે એક માડી બિચારા આમ દાંપત્ય જીવનમાં જે 65-70 વર્ષના હું ક્યારેક આજના યુવાનોને અને આજની બહેનોને કહું તમે જોવો તો ખરા આપણા વડીલો એકબીજાને ક્યારેય નજરથી નજર જોયા નહોતા અને છતાંય 100 વર્ષના દાંપત્ય જીવન હાલે છે આની વેલિડિટી કેટલી હે 70 વર્ષનો દાદો 70 વર્ષની બા ઘરે બેઠી હોય ને એ બેનોને અને વવારુને એને પૂછી લેવું કે હે બા આ 80 વર્ષના દાંપત્ય જીવન તમારા આ ઝઘડા વગર એમને પસાર થઈ ગયા કઈ રીતે તોય બિચારીયું હાહુ ઉપાધ્યું કરે હો અત્યારની વહુની બહાર ગમે ત્યાં મહાનગરમાં વહુ હોય અને હાહુ બિચારી ગામડે હોય ને તોય ફોન કરે હાલો રસીલા કેવું છે હવે ડોક્ટરને બતાવેલું બેટા હા બા બતાવેલું શું કીધું ડોક્ટરે બા ડોક્ટરે આરામ લેવાનું કીધું આ લે કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું અમારી જેમ હોત તો ગળે ફાંવો ખાઈને મરી ગયા હોત અમારે કુએ પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું કઠોળો કપડા લઈને વાડીએ ધોવા જવું પડતું એ મહિલું તો તમારે કઈ છે નહીં ફિલ્ટરની ચા પડો તેની મેળે મેળે ગોળા ભરાઈ જાય ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહે તો ઘરઘંટી સામેથી બોલે ચંપાબેન ચાપ બંધ કરી દો દાણા થઈ રહ્યા બોલતી ઘંટી આવી ગઈ ડબ્બામાં ગોદડું નાખું ગોદડા ધોવાઈ જાય તોય કડ્યું દુખે એ જોયા જેવું રામના રાજ છે મારા બાપ ભોગવાય તો ભોગવી લો નહીં આપણે છે ને જેમ જેમ સગવડતા વાળા થતા જાય છે ને એ જ આપણા શરીરમાં નકરી આળાહુ કરતી જાય યો આ ત્રીજે માળે રે નથી મારી બેનો અમુક ત્રીજે માળે ચોથે માળે ચોથા ફ્લોર ઉપર રે ત્યાંથી એક દોરી નીચે નાખે એમાં એક થેલી બાંધેલી હોય એમાં સબ્જી વાળો સબ્જી નાખી જાય દૂધ વાળો દૂધ નાખી જાય પછી દોરીને ખેંચી લે જેમ આપણે કુએ પાણી ભરવા જતા ને એટલે આમ સિંચી લે એમ પછી એની રસોઈ બનાવે પાઉંભાજી બનાવે પછી પાઉંભાજી ખાઈને 9-9:30 વાગે સોફા ઉપર બેઠા બેઠા આખું ફેમિલી સમજો ને અનુપમા જોવે કેટલું એને જ્ઞાન લેવાનું હોય છે કે પારંપરિક રીતે કઈ રીતે જીવો એ પાછા અનુપમા શ્રી દેખાડે આપણને મારા રામ ભલું કરો પાછા વળો નામાં પછી હામાં ઓટકાર ખાય ચાલો ને આપણે ચાલવા જઈએ તો તે તો દોરી ખેંચો છો તેને દાદર ઉતરાવો તો એસિડિટી નો થાત સગવડતા વધારો છો એમાં જ આપણને અગવડતા પડે છે ને જાય કાંઈ વાંધો નહીં ઈ એક જોયા જેવું ગુજરાતી પ્રજાતિ એક જ એવી છે કે એને સમજવી અઘરી બહુ ખાઈને હાલવા જાહે હાલીને પાછા ખાય તમે વજન વધારવા જાઓ છો કે ઘટાડવા જાઓ છો યાર અને પાછો જો આ શિયાળો આવ્યો છે ને હવે ઉનાળો આવશે આપણા બાપે આપણને કરકસરમાં મોટા કર્યા શેમાં કરકસર કે 10 રૂપિયા હોય તો 2 રૂપિયાનું જ કામ પારો 8 રૂપિયા ખીચામાં રાખો એટલે જીવનમાં દુઃખ નહીં પડે પણ અત્યારની પેઢીને જે સંતોષ ને ધીરજ નથી ને એટલે દુઃખી બહુ થાય છે બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ કે 10 રૂપિયા હોય ને તો 8 રૂપિયાનું કામ પાડો 2 રૂપિયા હાલો ખીચામાં રાખો એટલે માગવા ન પડે આપણા બાપુજી પાસે પેલા એટલી લોનો નહોતી લ્યો અત્યારના યુવાનોને મેં અમુક જોઉં છું ને તો ટીવી લે તો કે લોન ઉપર ફ્રીજ તો કે લોન ઉપર ગાડી તો કે લોન ઉપર મકાન તો કે લોન ઉપર મોબાઈલ તો કે લોન ઉપર લોનનું ભાષાંતર કેવું થાય એનો ઊંધો અક્ષર કરો તો ન લો એમાં ને એમાં જ રહ્યો ન કર તમે આમાં વડીલો બેઠા ને ખબર છે કરકસર એટલે કઈ રીતની કરકસર કે ઈશ્વરે રૂપિયા દીધા છે એટલે એને વેડફી નાખવા નથી દીધા એને બચાવવાના દીધા ધર્મોના કાર્યમાં ઉત્સવના કાર્યોમાં સનાતન સંસ્કૃતિના કાર્યોમાં વાપરવા આપણને ઈશ્વરે આપણને આપ્યા છે પણ અમુક નથી કાંઈ તો વેડફો કેવો કરે અમુક જગ્યાએ હું જાઉં કોઈના ધંધા ભાંગવાની વાત નથી કરતો આ શિયાળો જાહે ને એટલે ઉનાળો આવશે બોર્ડ મૂકા આવશે બાહુબલી ગોલો હિમાલયા ગોલા હાઉસ ગિરનાર ગોલા હાઉસ આપણે એમ થાય કે ઓહો કેવડાય ગોલા હશે 400 રૂપિયાનો ગોલો આખું ઘર ચમચી ભરાઈને ખોતરીને ખાય ઓટકાર આવે ફીલ ન થાય ચંપાબેન અમે ગોલો ખાવા ગયા એવું ફીલ ન થાય 400 રૂપિયાનો ગોલો યાર 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે ખૂણે આખું ઘર ચોંટી જાવ ને યાર કે બરફની પાઇટ થોડી ખૂટે એક મણ કોથળો ઠાકો તો હિતેશભાઈ તાજું હે કહેવાનો મારો ભાવ કરકસર કરો
હમણાં ગામડાના ગોલા હતા, અમને ખબર છે, હજી આઠાનાનો ગોલો આવતો રંભાનો, આમ 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 રંધોનો આમ એવી રીતે આમ ગોલો આવે, આવો હાઇબ્રિડ જામફળ જેવો ગોલો કરી દે. પછી આપણે એમ કહીએ ને કાલા ખટા, પછી એમ પાછું હામું જોઈને કે હા ભાઈ કાલા ખટા. દાંત કાઢોમાં અડધો આપે નહીં કઈ. સુહી સુહી ધોળું કરી દેતા આપણે. પછી આપણે શું કહી, ભાઈ કાચી કેરી નાખો ને. હવે આઠાનાનો ગોલો ધોળો નહોતા થવા દેતા તો આવનારી પેઢીઓને સંસ્કાર વિહોણી કેમ રાખશું આપણે? એને સંસ્કાર દેવા જ પડશે. આ નકર આના હું ના હું કરવાના છે. અત્યારની તારીખમાં આમ જોવો ને તો હું ક્યારેક ક્યારેક એવું વિચારું છું, મારા વડીલો માફ કરજો, ઈશ્વરે રૂપિયા આપ્યા હોય તો દીકરા દીકરીઓના લગ્નમાં ખૂબ વાપરો, પણ સનાતન સંસ્કૃતિને મધ્યમમાં રાખીને મેરેજ કરો, લગ્ન કરો. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણે, તમને નથી લાગતું કે વિવાહ બગાડ્યા હોય એવું? અરે 5 ને 15 દિવસના વિવાહ કરો, નો ડાઉટ, પણ અમુક ખબર નહીં કઈ રીતનું છે. મારું રામ ભલું કરે, મને માફ કરજો. હારું લગાડવા હાટુથી, દેખાડો કરવા હાટુથી આપણે ક્યાંના ક્યાંય પોગી ગયા. હું સાઉન્ડ વાળા મિત્રોને કહું, વિડીયોગ્રાફી વાળા મિત્રોને કહું કે પ્રી વેડિંગ શૂટિંગ કરો ને તો સનાતન સંસ્કૃતિના પ્રી વેડિંગ શૂટિંગ કરો. સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરાવો પ્રી વેડિંગ શૂટિંગમાં. કષ્ટભંજન દેવના મંદિરોની ધજાઓના દર્શન કરાવડાવો. લોયાધામ વિયા જાઓ, જેતપુર વિયા જાઓ, વડતાલ વિયા જાઓ. અરે ઈથી વિશેષ હોય તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવો પ્રી વેડિંગ શૂટિંગમાં. એનાથી વધારે હોય તો સનાતન સંસ્કૃતિના 47,000 મંદિરો તોડી નાખ્યા છે વિધર્મીઓ, એના દર્શન કરાવડાવો. મારો રામ ભલું કરે, આ દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું પીડ્યું હોય, બેન ત્યાં ઉપર પીપળાના થળિયે ઉભા હોય ને ગોઠણથી ઉપરના કપડા પહેરા, 15 ફૂટની ચુંદડી ઉઠતી હોય. કહેવાનો મારો ભાવ એ છે, અમુક વસ્તુ તો બોલાતી પણ નથી. કાકાના કાકીના એના આલ્બમના ફોટા આવનારી પેઢીઓ જોઈ શકશે, પણ આવનારી પેઢીઓના આલ્બમ કાકા કાકી નહીં જોઈ શકે. એમાં સમજાય ને વંદન. કેમ કે વરાજો આમ એન્ટ્રી કરતો હોય, જેને સનાતન સંસ્કૃતિના ગીતો ખૂટી પીડ્યા હોય એમાં પાછા 1-2 કળતર આવીને એમ કે ભાઈ આ ગીત મૂકજો, એટલે જ્યાં હિન્દી ફિલ્મના ગીત નાખે, જોધા અકબરના લાખાય ભારતનો રાજા, હરમ બરોબર જો 3 વીઘા નામે હોય તો નથી કરવાનું. આ યાર કે સનાતન સંસ્કૃતિના ગીતો મૂકો ને યાર. ક્યાં ખૂટી પડ્યું છે આપણી પાસે? આપણને કોઈ નડતું નથી, આપણને થોડુંક અમુક આપણા નડે. સાંડલો કરો ને, મોટો સાંડલો કરો ને તો અહીંયા ઓટલે બેઠા શું કે ખબર, લે આખા ઘરને ભક્તિ સમરા કાઢી કઈ લાગ્યા છે, તો તાર બાપુજીને કહેજે દાંતરડા લઈને સમરા લણી જાય. તમે જોવો તો ખરા, આપણને આપણા જ નડે છે, બીજું કોઈ નડતું નથી. સનાતન સંસ્કૃતિ એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. તમે જોવો તો ખરા, આપણે બેગડાને જ બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય, કાલે ઘને મુલાયમ બાલ. એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવાનું. 950 રૂપિયાનું શેમ્પુ કે આવે કેટલો માલ ખબર? 400 ગ્રામ. પાછા કંપની વાળા એવું કે આમાં 45 જાતના વિટામિન આવે. 45 જાતના વિટામિન આવતા હોય તો આપણે ઘીની બવણી કોઈ દી ઊંધી વાળી નહીં ને? શું કામ ખબર છે? પાકો માલ છે. તો 45 જાતના વિટામિન હોય પાકા માલમાં જ આવવું જોઈએ ને ભાઈ. તો એને ફોહા વાળીને ગટરમાં થોડા જવા દેવાય. હવાર હાંજ ગરમ પાણીમાં 2 ચમચી નાખો, પેટ ચોખ્ખું રહે. છોકરા રોતા હોય તો સાંજે બાળા બોલીને 2 ટીપા નાખો, છોકરા રોતા બંધ થઈ જાય. હવારમાં ગરમા ગરમ ભાખરી બનાવો, 3 ચમચી શેમ્પુ નાખો, ઉપર મોરસ વેરો, ખાંડ સુગર ભૂંગળું કરીને ખવડાવો. 45 જાતના વિટામિન છે, એમાં દાંત કાઢવાની ક્યાં વાત છે યાર? અત્યારના ડોક્ટરો કહે છે ને તમારા છોકરાને વિટામિન ઘટે. દાબો ને 45 જાતના આવે 950 રૂપિયામાં યાર. આખું ઘર ઉલાળો 2 ચમચી. ઈ જાય બીજી આવે કે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે. હોય એને રે, નો હોય એને સવાર ક્યાં સુધી મારી જેમ મોટું દૂધ ખબર જ નહીં ને. ઈ કેટલાનું આવે? 500 રૂપિયાનું. માલ કેટલું આવે? 250 ગ્રામ. હારું હાલ તું સટેક વાય ત્રીજી આવે. એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો. હું સિરમ લાવો કે એનાથી શું થાય તો કે વાળ કાળા ને ચમકદાર દેખાય. ઈ કેટલાનું આવે બેન તો કે 250 રૂપિયાનું 150 ગ્રામ. એ મારા વહાલા સ્વજનો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ભારતને સદ્ધર બનાવો ને તો થોડુંક સ્વદેશી અપનાવો ને મારા બાપ. આપણા પૈસા આપણી પાસે રહે.
આ 500 હજારો કરોડો લાખો કરોડો રૂપિયાના અબજો રૂપિયાના નફા બહાર વિદેશમાં વ્યા જાય તો આપણે ભારત દેશ ક્યાંથી સદ્ધર થાય? આજની તારીખમાં જેટલા પણ મારા વડીલો બેઠા છો, મારી બહેનો, મારી માતાઓ, મારા ભાઈઓ બેઠા છો, આ છાતી ઉપર હાથ રાખીને એક નિયમ લ્યો ને કે જેટલું પણ વાપરીશ ને હું મારું સ્વદેશી વાપરીશ, મારા ભારતનું વાપરીશ. 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું. અમુકની ઘેરે અમે જઈએ ને, મને કે હિતેશભાઈ ફ્રેશ થવા જાય બાથરૂમમાં જાય તો આપણને એમ જ લાગે અડધો મેડિકલ સ્ટોર અહીંયા જ પીડ્યો છે. હા લે, ખરેખર હું કહું, 2000 રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું, એની કરતા 2000 રૂપિયાનું કિલો ગાયનું ઘી ખાઈ જાવ ને મારા વાલા, હે ગાયું જીવતી રહી જાય. આ ભારત દેશ છે આપણો, ગાયુમાં જતા ને આપણે બધા. આ તો હવે બધું આવ્યું. પશ્ચિમી સંસ્કૃતિએ કેટલું આપણી ઉપર મારો કર્યો. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, યુ નો પોપકોર્ન. 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો ભેને ખાણ દેતા હોય એવું. હા, એ પાછા હિન્દી ફિલ્મ વાળા કેટલું શીખવાડ્યું, બધું ટૂંકું 500 રૂપિયા ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી. આપણે તો બધા એજ્યુકેશન વાળા છો, કેલ્ક્યુલેટર વાળા છે, તો આપણને એટલી જ ખબર પડે ને 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ પોપકોર્ન આવતો હોય તો 350 રૂપિયાની એક મણ મકાઈ મળે. ફોડીને સોટા હતી ને ઠાઠું ભઈયો ને ભાઈ, કે એક મણ ધાણી થોડી ખૂટે, વાતું કરો યાર. હાલ ઈ જાય એનો વાંધો નહીં. પછી હિન્દી ફિલ્મ વળે, સ્વામીજી કેટલું કેવું છે, કેવું શીખવાડ્યું, ટૂંકા કપડાં પહેરાવતા શીખવાડ્યું, ટૂંકું જ, બીજી વાત નહીં, ટૂંકા કપડાં પહેરાવતા શીખવાડ્યું, ટૂંકી ભાષા કરાવતા શીખવાડ્યું, ટૂંકા વ્યવહારો કરાવતા શીખવાડ્યું. તો તમને એમ થાય ટૂંકી ભાષા કેમ? તો કે ગામડામાં દાદા બોલતા હતા ને, દાદાજી બોલતા હતા ને, તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂસ મારું થાય. તમે જોવો તો ખરા. તો એક શબ્દ મેં માર ખાઈ ગયા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ નો કરી શીખા, નો થાય બધું. એટલે કેવું પડે મારા બાપ, આપણા પાસે ગામડાની જે સંસ્કૃતિ રહી ને, આ મહાનગરી નવરાત્રી જોઉં ને, ગામડાની નવરાત્રી જોઉં, મને માફ કરજો મારા વડીલો, હું મહાનગરમાં જ રહું છું, પણ સનાતન સંસ્કૃતિને જેટલા પણ મારા સારા સ્વજનો હોય ને એને કહું કે સનાતન સંસ્કૃતિનું જ રાખો. આ પશ્ચિમી સંસ્કૃતિમાં તમને મને બધાને ખબર છે, મને માફ કરજો મારી બેનું, કે 150 રૂપિયાનો દુપટ્ટો આપણે કાઢી નાખ્યો. દુકાને પૂછવા જાવ ને આ દુપટ્ટાની કિંમત હું, તો વધીને 150 રૂપિયા, વધીને 200 રૂપિયા હોય. પણ એ કિંમત જાણવી હોય ને દુપટ્ટાની, તો દીકરીના બાપને પૂછવું પડે, દીકરીને માને પૂછવું પડે કે આ દુપટ્ટાની કિંમત શું છે. આ મહાનગરોની નવરાત્રી, ગામડાની નવરાત્રી જોવો તો હાથી ઘોડાનો ફેર પડી ગયો. મહાનગરોની નવરાત્રી આવડોક માતાજીનો ફોટો હોય, તેને અગરબત્તી કરીને પછી માતાજીને તેડાવે, ખોડિયાર ગરબે રમવા આવજો, અંબા ગરબે રમવા આવજો, મગર ને સિંહ વાઘ લેતા આવજો, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. તમે ગરબે રમશો કે મગર્યું હાંસવશો? બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને જવું, 3 ફૂટના ફોટાને અગરબત્તી કરીને પછી જે મહાનગરોમાં ગરબા ચડાવે, પછી આજના જુઓ અહીંયા ગરબા હોટ લે. કેવા ગરબા? अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे कुछ नहीं गाओ हम बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही. બધી માતાજી મુજે હાલો અહીંથી જાય, કાં તો કે ક્યાં જવું, કે ગામડે જાય. કેમ? તો કે અબજોપતિ હોય તોય ભલે, ખરબોપતિ હોય તોય ભલે, એની માતૃભૂમિમાં એકવાર એને પગ તો મૂકવો જ પડે. તમને ખબર છે ને મને ખબર છે કે હું તમે જ્યાં મોટા થયા હોય ત્યાં પગ મૂકો ને એટલે કેટલી મજા કેટલી આવે. તમે વાત નથી કરતા કે બે મિત્રો નીકળ્યા ની ક્યાંય વડલે, કે અમે કેમ ભાઈ તું દાંત કાઢસ, એ કે અમે નાના મોટા અમે અહીંયા ત્યાં રમતા બહુ અમે, અને બહુ થોડુંક અંધારું થઈ જાય ને તો વડીલો એમ કે જ્યાં ન જતા છોકરો ભૂત થાય. આ ગામડાની મજા કેટલી હતી તમને ખબર છે? હજી કહું, હમણાં એક મારો યુએસથી મિત્ર આવ્યો ને, તો ગામના પાદરમાં અમે બધા ઊભા હતા વર્ષો પહેલા અમે, તો એને વળી ગામડામાંથી આમ પાદરની આમ માટીની આમ મુઠ્ઠી ભરીને સૂંઘતો હતો. મને કે હવે પેલા જેવી આપણે ગામડાની માટીની સુગંધ રહી નથી ભાઈ. મેં કીધું માટીની સુગંધ એની છે, તે પોદળો પકડો છે ભાઈ, ગાયનો પોદળો છે, સુગંધ તો એની છે, તું ફરી ગયો, બાકી છે એની છે બધું, આમાં કે ફેરફાર છે નહીં કાંઈ. આપણે ફરી ગયા. એકચ્યુઅલી આ બધું ગંદુ ગંદુ લાગે, આમાં પેઢીઓ વી ગઈ ભાઈ. આ તો હવે બિસ્લેરીના હિમાલયના પાણી પીશ. બાપુજી ત્યાં તો બાપુજી ધોરીએ પાણી પીતા હતા, તેથી બાપુજીને પગમાં કમરમાં માથામાં ક્યાંય વાંધો નહોતો. બા 80 વર્ષની થઈ ગઈ, 4 છોકરાઓને મોટા કરી દીધા, તો બાને કઈ વાંધો નહોતો. પણ બાને હાસવા પડે એ અત્યારની પેઢીને વાંધો છે. 1.5 લાખ રૂપિયાનો એપલ પોહાય લ્યો,
પણ બાની કદાચ 40 રૂપિયાની કદાચ ઓલી દવા આવતી છે ને ડાયાબિટીસની, એ બહુ મોંઘી લાગે છે. આ સમજાય ને વંદન સાહેબ, તમે જોવો તો ખરા. એક હિન્દુના દીકરા થઈને જો આપણે વૃદ્ધાશ્રમો ખોલવા પડતો હોય તો આપણને કલંક લાગવો જોઈએ. આવનારી પેઢીઓ આપણને દોષ આપશે કે શાસ્ત્રોને નહીં માનનારા હોય એમ કહે કે આવું આટલું બધું મોટું કૃત્ય થતું હોય છે કે હગા મા બાપને ન હાચવતા. યાર કેટલું થઈ ગયું. એટલે કેવું પડે સાહેબ કે વડીલો કેટલું સાચવી રાખ્યું કે બધી માતાજીઓ કે આપણે અહીં નથી રહેવું. કા તો કે હાલો ને ક્યાંક ગામડે જાય. આ ગામડામાં વાત કરું ને તો કોવિડ આવ્યો તો લ્યો હારા અટવાણા, ખરબોપતિ અરબોપતિ મધ્યમ વર્ગ ગરીબ બધા અટવાણા લ્યો. એમાં અમારા મિત્ર છે ઈ અટવાણો, અમારા મિત્ર છે ગભાને બિચારાને કંપની ફોલ્ટ, જીભ જલાય ચોંટે અટકે. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, એમાં દાંતવું કાઢો છો, બધા નાનપણમાં જ જન્મ થયા હોય. તે મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો સુરત આરોગ્ય કેન્દ્ર અમે વેક્સિન દેવડાવવા ગયા. તો અહીંયા નર્સબેન બેઠેલા ને ગભો બેઠેલો તો નર્સબેને સહજતાથી એવું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ તમે કયો હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝ નું જ કીધું. એટલું બધું પ્રેમથી પૂછશો ને તો અમે 8-10 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને એ ગજબ. હું તો ક્યારેક આવડા નવરાત્રી ચાલુ છો યાદ કરાવજો. મને યાદ આવી ગયું ને એટલે હું કહું, સ્વામી મને કહેજો કદાચ હું ટાઈમ ઓલો આમ તેમ થઈ જતો હોય તો. એમ મને ખબર છે કે અહીંયા ઘણા 10 વાગ્યામાં જય સ્વામિનારાયણ કરતા નિંદર કરી લઈને સવારમાં 4 વાગે 5 વાગે દર્શન કરવા આવે, પ્રદક્ષિણા કરવા. મને ખબર છે એટલે હું કહું કદાચ તમારો નિયમ ચૂકાઈ જાય ને તો ભલે ચૂકાઈ જાય. આજે હિતેશ અંટાળો આવ્યો છે, આ રોજ ન આવે. એ તો સ્વામીનો પ્રેમ ને સ્વામીનો ભાવ હતો. સ્વામી મને કે હિતેશભાઈ અમારે આવું સુંદર મજાનું રૂડું આયોજન કરવું છે તો તમે આવશો? સ્વામી તમારો સંતોના આદેશ હોય તો અમને આવવું ગમે. અને નવી વાત તો એ છે કે હું આજે કેટલાના ચહેરા ઉપર એક સ્મિત દઈને જઈશ. આનાથી મોટું મારે શું હોય? મારે કોઈ ભારત રત્ન નથી જોતો. મને આ તમે બધા અમારા ભારત રત્નો જેવા જ છો કે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે અને આવા રૂડા ચહેરાઓમાં એક સ્મિત દઈને જઈને તમે ઘેરે હુતા હો અને તમે ખાલી એમ હુતા કોઈ પણ મારી વાત એક યાદ રહી જાય અને ખાલી એટલું થઈ જાય વિચારતા તો ઘેરે તમને પૂછશે હોત શેના દાંત કાઢો છે એકલા. પછી તમારે કેવું જોઈએ મને હિતેશ અંટાળાની કોઈ વાત યાદ આવી ગઈ. પછી તમારે એમાંથી હોત ઝઘડો થાય. પૂછો કેમ? તરત એમ કે તમને હિતેશ અંટાળાની ખાલી 2 કલાકની વાત યાદ રહી. હું 36 વર્ષથી આવ્યો છું, મારી એક વાત યાદ નથી આવતી. મારી જન્મ તારીખ યાદ નથી આવતી. તમને મેરેજ ડેટ યાદ નથી આવતી. અને પેલો લાંબા જભા વાળો કાળિયો આવેલો તેની વાત યાદ રહી ગઈ તમને. ઓરો રાવ ભલું કરે. એટલે હું કોઈને ઝઘડા નહીં કરાવું. એટલે હું કહું કે જ્યાં સુધી મારું આમ હાલતું હોય ને ત્યાં સુધી અંટાળાને બધું આપી દો. એ કંટાળો નહીં લાવે. અને મારે ક્યાં ભાઈ આમાં રામ ભલું કરે. હું તો ઘણી વખત કહું કે પટેલના છોકરાને તમે સાંભળો એ જ વાત હાશી છે. નકર પટેલના છોકરાઓનું સ્ટેજ જ નથી. અમે તો ખાલી કૂવામાં ડોકું નાખીને ત્યાં ખબર પડી જાય કે આમાં કેટલા પાણ પીવા હે. આપણું આ સ્ટેજ જ નથી. આ તો ઈશ્વરે કંઈક ખંભે ધોહરું દીધું હોય છે તો આ બધું ભેગું થતું હોય છે. નકર ક્યાં મેં કીધું કોઠા પીપરિયા ક્યાં આપણે બધા તમે. એટલે કાયમિક ને માટે કહો. અત્યારના છોકરાઓને જોઈને તો મને ગમે બહુ. સ્વામી મને વાત ભાઈ યાદ કરાવી. એટલે અત્યારનું છોકરું નિશાળે જાય ને સ્કૂલે જાય ને નિહાળે, આ તળપદો શબ્દ. નિશાળ થોડોક સુધરેલો શબ્દ. સ્કૂલ પશ્ચિમી સંસ્કૃતિનો શબ્દ. આ કદાચ કોઈ શિક્ષકો બેઠા હોય ને કોઈ પ્રોફેસરો બેઠા હોય ને તો હું જાહેરમાં તમારી માફી માંગુ છું. તમારા ચરણોમાં વંદન કરીને તમને માફી માંગુ કે આજની પેઢીઓને છે ને અમુક આ ડે આવ્યા છે ને સ્કૂલ ઓલા અમુક ચોકલેટ ડે ને રોઝ ડે વગેરે ડે. તો હું એમ કહું ડે માંથી બહાર નીકળો ને. અમે તિથિમાં મોટા થયા છે.
શુક્લ પક્ષમાં કૃષ્ણ પક્ષમાં અમે મોટા થયા છે. અમને આવું બધું ડે બેની નહોતી ખબર પડતી. અમને તો ખાલી 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ તમને કોઈ પતા હું દઈ દે ને તોય રાજીના રેડ થઈ જતા હતા. એના જ છે ને આપણે, એના ઈ જ છે. આજની પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક નિશાળો એવું લખીને મોકલે ને કે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. બે હાથ જોડીને પ્રાર્થના કરું. સાન્તાક્લોઝ સારું વ્યક્તિત્વ હોય છે, બહુ સારી વાત છે, પણ સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? હે, સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? હે, સાન્તાક્લોઝનું ક્યાંય મંદિર ખરું? નહીં. સાન્તાક્લોઝનો ક્યાંય ધૂણો ખરો? ધૂણો ઓમ નમો નારાયણ ક્યાંય ધૂણો ખરો? નહીં ને. હે, સાન્તાક્લોઝનું ક્યાંય અન્નક્ષેત્ર ચાલુ છે? ક્યાંય દેખાડો છે ક્યાંય? હે, તો છતાંય આપણે બધા એના ઉપાડા હે ના લીધા થાય એટલા બધા. તમને 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના દિવસો આવે એ તમને ખબર છે, તો તમને ઈ કે મને નથી ખબર, તમને કદાચ ના ખબર હોય તો હું એમ કહું જે યાદ રાખવાનું એ રાખો ને. સ્વામી વિવેકાનંદ જયંતિ ક્યારે આવે છે? હે, 11 ક્યારે આવે છે? એ થોડુંક યાદ રાખવાનું, નહીં યાદ રાખવાનું થાય નવી પેઢીઓ છે. ના અનુયાયીઓ છે સ્વામી જે સાન્તાક્લોઝને બહુ મનથી માને છે. જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય એને સમયસર માનતા ચડાવવી પડતી છે. મારો રામ ભલું કરે. હે, બધી માતાજીઓ જયારે ગામડામાં આવે ને, છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપું ત્યારે, કે બધી માતાજીઓ જયારે ગામડામાં આવે ને ત્યારે પૂછે કે આપણે જાહું ક્યાં? તો કે હાલો ને ગામડામાં જાય. કે કેમ? તો કે હજી ગામડામાં કોઈ 70 વર્ષનો દાદો 70 વર્ષની માં હોય ને એ ભલે જાહો જલાલી વાળા કે 56 ભોગ આપણને ન ધરાવે, પણ એક મુઠ્ઠી દાણા સિંગદાણા હોય અને કદાચ એક મુઠ્ઠી તલ હોય ને એમાં ખાંડ નાખેલી હોય તોય આપણને 56 ભોગ જેવું લાગે. હે, તમે જોવો તો ખરા, લાલ પીળા મમરા જોઈ, બીજું કઈ હોય ખરું? હે, ગામડાની વાતું કરું છું. આ એ બધી માતાજીઓ 5 વર્ષની વાંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં કદાચ એ નવરાત્રી, માફ કરજો મને, નવરાત્રી, કેમ કે અહીંથી બોલવું ને તો આનો કટકા થાય ને, કટકા થાય ને પછી ગામમાં ફેરવે, પછી એના તમને કહું એને માફી મંગાવે કે આને આમ કેમ કીધું, જાણે કેમ અમે એક જ બોલાવે, સમાજમાં કેમ કઈ ન થતું. અમે બોલીએ તો જ વાંધો, તો સમાજમાં કેમ કઈ થતું જ ન હોય. આ 400 રૂપિયાના ફિલ્મ વાળા ન હોય કેટલું શીખવાડીને ગયા તોય કેમ 1500 કરોડના નફા કરાવો છો? એને બ્લોક કરો, એને ઇગ્નોર કરો, એને બાયકોટ કરો. બધી માતાજીઓ આવે ને ગામડામાં 4 ચોકમાં કોઈ બેન દીકરી રાસ લેતી હોય ને એને માં તૈયાર કરીને અહીંયા પીનું ભરાઈ દે. હજી આપણે સંતોનો જયારે પંચાળાનો રાસ કરતા હોય ને જોઈજો, ઘણા સંતો માથે ઓઢીને રાસ લેતા હોય. એ રૂડું કેટલું લાગે તમને મને બધાને ખબર છે. આખી આભા મંડળ ઊભું થાય, એ દીકરીને માથે ઓઢાડીને માં પીનું ભરાઈ દે ને, એટલે માં આપણે એમ કે માં પીનું હું કેમ ભરાય? તો કે દીકરી ગરબે રમતી હોય ને, બેન રાસ લેતી હોય ને, ગરબે રમતી હોય ને તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ, નકર ગરબાની મર્યાદાઓ તૂટે. વિચાર તો કરો, આપણે અહીંયા વાર તહેવારો આવે ને પછી જ આપણે બધા ફરવા વિયા જઈશ બહાર. એટલે તો આજની પેઢીઓને ખબર નથી કે વાર તહેવાર શું કહેવાય, જન્માષ્ટમી શું કહેવાય. 20 વર્ષનો દીકરો કદાચ ગરબે રમતી દીકરીઓને આમ નજરથી નજર મળી જાય ને તો છોકરા નજર ફેરવી લેવી પડે. હું કામ? એ જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી, એટલે આ વડીલોએ હાંચવી રાખ્યું. હે માતુ કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોગ માયા. હાલો એ માતુ કાળી ને કલ્યાણી મોરી માં, ત્યાં જોગ ત્યાં જોગ માયા. બધી માતાજીઓ એવી છે ને, હું ટૂંકમાં લઉં છું કેમ કે મારે ઘણી વાતો કરવા મને સ્વામી યાદ કરાયું એટલે આ ટૂંકમાં લઉં છું. આ એક કડી ગાય તો આપણો મગજમાં કેટલો ફેર પડી જાય, શાંત થઈ જાય. પણ એની જગ્યાએ અખિયા મિલાવ કભી અખિયા કિલાવ ઘડી હાલતું 1 કલાકનો રાઉન્ડ લે તો મહાનગરની બેનો રાસ લેતી રહેતી ને 1 રાઉન્ડ પતી જાય ને તો ઓલો બિલ્ડિંગ નો પ્રમુખ હોય ને એને પૂછે સમોસા છે કે વડાપાવ નાસ્તામાં. અમારા ગામડામાં એવું કઈ નહોતું, એટલે તમારે સીમમાં મૂકીને જીમમાં જવું પડે, યોગામાં જવું પડે. ખાવા ઉપર નિયંત્રણ રાખો ને તો ઘણા રોગો દૂર થઈ જાય. આ દુનિયાએ આપણને ઊંધા કાન પકડાવ્યા. જેથી હાવ દેશી ખાતા હતા, હાવ દેશી વાડીનું ખાતા હતા, તો કે મબલક ઉત્પાદન લાવવા માટે તમે આ દવા નાખો, ઓલી દવા નાખો. હાલો મબલક ઉત્પાદન આવ્યું,
કે હવે આ ઝેરી થાય ને આમાં આ થાય ને આમાં આવા રોગો થાય ને તેવું થાય ને તો કે હવે પાછી ગાય આધારિત ખેતી લાવો. તો આપણે કરતા હતા વાંધો શું હતો? 200 વર્ષ પહેલા હું તમે આવનારી ગઈ પેઢીઓ આપણા બાપ દાદા બાવળનું દાંતણ કરતા, લીમડાનું દાંતણ કરતા હતા, હળદર અને મીઠું નાખીને દાંતે ગણતા હતા. તેથી ક્યાં એટલા બધા દવાખાના હતા? અંગ્રેજો આવ્યા અને મને તમને ટૂથપેસ્ટ આપી દીધું કે ફોહા કાઢે રાખો. એટલે આપણે જ્યાં ફોહા કાઢે રાખ્યા. પછી આપણી નાગાર્જુન, ધૂત પાતેશ્વર, સારંગધર, ધન્વંતરી જેવી આપણી વૈદિક પરંપરાઓથી જે ઔષધિઓ બનાવતી વૈદિક આપણે હતા, ઔષધિઓ બનાવે ને એને આયુર્વેદિક મતલબમાં, એ જાગૃત થયા. એટલે કે હવે આ અમુક કોલગેટો વાળા કે આટલું બધું ન થાય તો હવે કે આમાં પૂછો આપણા ટૂથપેસ્ટમાં મીઠું છે, લવિંગ છે, અજમા છે, ઓઈલું છે, ગરમ મસાલો છે. અમારા બાપ દાદા ગણતા હતા, તમને શું વાંધો હતો? આમાં લાખો કરોડો રૂપિયાના નફા બહાર વ્યાજે, આમાં ક્યાંથી ભારત સદ્ધર થાય? આમાં મોદી સાહેબ શું કરે? હું કોઈનો આમ કઈ છે નહીં, પણ મને એટલી તો ખબર પડે કે મોદી સાહેબ આવ્યા પછી ધર્મની ધજાઓ ઘણી ફરકતી થઈ ગઈ સાહેબ. હો, હા, ઘણી ફરકતી થઈ ગઈ. અને મોદી સાહેબ પાસે શીખવા જેવું કેવું? યો, જાપાનના વડાપ્રધાન આવ્યા અને રિવરફ્રન્ટે, અમદાવાદ રિવરફ્રન્ટે ને કઢીને રોટલો, બાજરાનો રોટલો ને એવું ખીચડીને કઢીને એવું ખવડાવ્યું, હરગવાની કઢીઓ. સરસ મજાનું, બહુ મજા આવી. તેમાંથી મોદી સાહેબે 2 લાખ કરોડ રૂપિયાની લોન લીધી જાપાન પાસે, બુલેટ ટ્રેન હાટોથી. સમજ્યા જેવું છે. જો ગુજરાતી શું છે એમ, 2 લાખ કરોડની લોન લીધી બુલેટ દોડાવવા હાટોથી. અને એના સન્માનમાં મોદી સાહેબ જયારે આવ્યા ને એટલે એનું સન્માન કર્યું. એટલે આપણે અહીંયા ભગવદ્ ગીતાજી એમને આપ્યું. એટલે એ જાપાન વાળાને એમ જ કે આ 2 લાખ કરોડના દસ્તાવેજ આઈના છે એમ, આ તરફથી દીધા છે કે અમારા નિયમો એટલા રહે એમ. અને સ્વાભાવિક છે કે બુલેટ ટ્રેન દોડતી થઈ ગઈ, 50 વર્ષ વીએ ગયા, ત્યારે જાપાનનો વડાપ્રધાન હાવ ગૌઢો થઈ ગયો હશે. આપણે 1-2 હપ્તા ચૂકી ગયા હશું, કેમ કે આપણે વરસ બહુ મોડા થાય ને મંદી બહુ આવે અહીંયા. આપણે કોકને દેવું લેવું ને ખવડાવું પીવડાવું ને એમાં જ બહુ મંદી નડે છે. ફરવા જવામાં ને પાસપોર્ટ ઉપર 2 લીટર મોકલાવું મારા વાલા, ત્યાં કઈ કોઈ નડતું નથી. સમજાય ને વંદન, મારો રામ ભલું કરે. સમજાયની વાત છે ને એમ, ત્યાં બહુ મંદી આવે. એટલે માની લો કે 1-2 હપ્તા ચૂકી ગયા તો જાપાનનો વડાપ્રધાન એવું કહે કે લાવો ભારત તરફથી ના દસ્તાવેજ લાગો. હપ્તા કેમ ચૂકતા ગયા? એમાં ભગવદ્ ગીતાજી ખોલ છે, એમાં પહેલું પાનું આમ, અને પહેલા જ પાને લખીને આવ્યો, શું લઈને આવ્યા તા, શું લઈને જાહું, આજ તારું છે કાલ બીજાનું હશે, કોને માટે રોશો તું? શીખવા જેવું. મને મોજ આવે શું સ્વામી, એટલે ઉગે એમ. એટલે હું નકર લગભગ કોઈ નેતાજીના કે દારૂના કે એવા જોક્સ વલ્ગારિટી બને ત્યાં સુધી હું કામ, હું તેમ કહું મારે ક્યાં પરાયણે દાંત કઢવા, મારથી જેટલું સાત્વિકતાથી તમને પીરસું છું, તમે સાત્વિકતાથી લ્યો છો ત્યાં સુધી કાંઈ વાંધો નથી. જેથી વલ્ગારિટી જીભે ચડી તેથી 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું, બાકી પરાયણે દાંત કઢવાનું થતા જ નથી. તમને ખબર જ છે અત્યારે વલ્ગારિટી વાળું બહુ. હું ક્યારેક જોઉં છું કે અમુક યુટ્યુબ ચેનલોમાં સ્ટેન્ડઅપ કોમેડિયનો આવે છે. એ સ્ટેન્ડઅપ કોમેડિયનો એટલી વલ્ગારિટી ફેરલાવે છે ને એ સ્ટેન્ડઅપ કોમેડિયનો સામે, માફ કરજો, એમાં ઘણા કપલમાં જાય છે કે આવું સાંભળવા માટે, વલ્ગારિટી વાળું સાંભળવા માટે. હું તેમ કહું એની 3જી પેઢી અમારો રામ ભલું કરે, પરદાય કેવી થાય? ગાળું સાંભળવાના જોક્સ કરે છતાં એને હું એમ કહું સાંભળવા દો તમને, આમ અંદરથી થાય નહીં કે આપણે આ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા છે ને એની ચેતના ક્યાંક ફરતી હશે ને, એ દુઃખી થતી હશે કે આ કળતરું હાટે આપણે માથા પાડ્યા છે. હે, આ પાળિયાઓને, જે પાળિયા પડી ગયા એને કદાચ અંદરથી થતું કે આની હાટુથી, અને પાછું કહેવા વાળું કોઈ નહીં. જે ગાળું બોલે ને જોક્સો નાખે યુટ્યુબમાં બધા સાંભળે, એને કહેવા વાળું કોઈ નથી. હું સરકારને વિનંતી કરું કે આ ભારત દેશ સનાતન સંસ્કૃતિનો દેશ છે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જેવા અહીંયા વિરલાઓ થઈ ગયા છે. અહીંયા વલ્ગારિટી ફેલાવનારોને એને ચોખ્ખું શુદ્ધ ગુજરાતીમાં કહી દો, હવામણનું તાળું લાગી જાય. જો આવું થાય થયું ને તો કેવું પડે એવું યાર. બધી માતાજીઓ જયારે ગામડામાં આવે અને આ ઉકા દાદા, રામજી દાદા, હે માતું કાળી ને કઈ જાણી માં રાજો જાજો માયા. હાલો હે માતું કાળી ને કઈ જાણી માં
જેને ગામની ગરબી મંડળ હાંચવી રાખ્યું હોય ને તમને ખબર હશે કે આપણે ડેઈલી કીર્તન ગાતા હોય ને તો અમુક વાર છે ને કીર્તન બોલવામાં આમ કંટાળો હોય, પણ અમુક કીર્તન આપણે ગાતા હોય તો આપણને આફોડી મજા આવે. શું કામ મજા આવે ખબર? કે જેના તમે કીર્તન ગાઓ છો ને તમારી બાજુમાં જ બેઠા હોય, એ સાંભળતા હોય અદ્રશ્ય સ્વરૂપે, એટલે આપણને મજા બહુ આવે. અને એમાં કોઈક જે ગામડામાં દાદો કીર્તન ગાતો હોય ને માતાજીના આગમન થાય ને એને ખબર પડી જાય કે માતાજી આવી ગયા, તો ગરબો ફરી જાય થોડો. સોનલા ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલા ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. મેં જોયા છે વડીલ સંતો આમ ટેકે હાલતા હોય ને, અને જયારે રાસ લેવાનો આમ રહીને રાસ લેવાનું થાય ને ત્યારે એને મેળે ઉભા થઈ જાય. એ જુનૂન છે, એ તાકાત છે, એ ઐશ્વર્ય શક્તિ છે, એ તો આભા મંડળ છે, એટલે તા ગાવું પડે ને એટલે બોલવું પડે. 80 વર્ષના દાદા મેં રાસ લેતા જોયા ને એક આદુ કદાચ વાદળું આમ ધીમે ધીમે ઝરફરાટ પાણીના છંટકોરા નાખતું જતું હોય, અમે છાટાના નાખતો અહીંયા પાછા કીર્તનો બદલી જાય, જો ગરબાઓ બદલી જાય. એવા વાયાને વાદળિયું મટ્યા, એવા વાયાને વાદળિયું મટ્યા, એવા કે જે વિશ્વાસથી તમે ઘર બાર પગ મૂકો છો ને, વિશ્વાસને ક્યારે તોડતા નહીં. 25 વર્ષ સુધી માએ અને બાપે તમને હથેળીમાં મોટા કર્યા છે, તમે માંગ્યું એ આપી દીધું, તમારે જે ખાવું હતું એ ખવડાવી દીધું. એવા કેટલાય મા બાપના સપના ચકનાચૂર કરી એ ઉંમરાને ઓળંગતા નહીં. કે દુનિયામાં એક નિયમ છે, મા બાપને જે દુખી કરીને ગયા ને કોઈ જીવનમાં સુખી નથી થયા. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે 1500 રૂપિયાની કોઈ વસ્તુ આપી દીધી, 2 દિવસ તમને ક્યાંક ભેળપુરી પાણીપુરી કે આઈસ્ક્રીમ નો લોંદો ખવડાવી દીધો, એને પ્રેમ નો સમજતા. શું કામ? દુખી થવાનો વારો આવશે. એટલે કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે બને ને ત્યાં સુધી શેરી ગરબા કરો, મા બાપના હા માર્યો, તમને મજા બહુ આવશે. એટલે તો અહીંયા સાચવી રાખ્યું ને કે હારે તારી ધોળી રે જાવો ભરકે, હારે તારી ધોળી રે જાવો ભરકે, કે જોઈ મારું મન હર છે, કે જોઈ મારું મન હર છે રે સાંભળ્યા. કે હારે ગોળ માયા જોરદાર તાળીઓ એમને વધાવો. મને સ્વામીની એક વાત યાદ આવી છે ને, સ્વામીએ ચિઠ્ઠી મોકલી, એમ કહી દઉં કે આપ સર્વ તો અહીંયા ઘણાના જન્મો અહીંયા વડોદરામાં થયા છે, એટલે ગામડાની કદાચ અમુક સંસ્કૃતિ વિશે ન ખબર હોય. હું તો એમ કહું કે આજના શિક્ષકોને કહું કે આજની સરકારને કહું કે આ એગ્રીકલ્ચર થોડુંક ભણતરમાં નાખે ને તો આને બહુ સારું હો, અને ખબર પડે કે આ ટમેટા ક્યાંથી આવે છે એમ. કેમ કે 1000 રૂપિયાના મેંદાના રોટલાના જે 400 ગ્રામનો રોટલો હોય મેંદાનો, એના 1000 રૂપિયા દી આવે. લ્યો, એમાં ઉપર બધું કાચું નાખેલું હોય ને એને આમ લાંબુ કરે ને તો એમ લાગે કે આમાં દોરી બની જાય એકાદી. સમજાય ને વંદન. બાને દાદા ના બધું ન ભાવે, એને સુરમાનો લાડવો, અડદની દાળ કે બાજરાનો રોટલો દો ને તો એને અમીનો ઓડકાર આવે.
મમ્મીઓએ બાપે કોઈ દી બગાડ્યા જ નથી છોકરાઓને, એટલે જ મમ્મીઓએ બગાડ્યા. બેટા ચિંટુ, બેટા મેગી બનાવ્યો, ના માર મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવ, ના માર પાસ્તા નહીં ખાવ. બેટા ફ્રેન્કી, એ મન નો ભાવે, વેજીટેબલ આવે. બેટા મોમોસ બનાવી આપું, મોમોસ. મોમોસ એટલે તરફાળની શારે ખૂણા ભેગા કરીને ગાહાડી બાંધો ને એને મોમોસ કહેવાય. મારી ગામઠી ભાષામાં કહું, સમજ્યા? મોમોસ ઓડો ને તો એમ લાગે મરી ગયેલું ઊંદોડું પકડતા હોય એવું લાગે. દુનિયાના કોઈ પણ ખોરાક લાવો ને, બાજરાના રોટલા ને અડદની ડાળ નો આવે, નો આવે, નો આવે. સુરમાનો લાડવો હોય, સુરમાનો લાડવો, હું વાતો કરો. મને ખરેખર સ્વામી અમુક લાવ્યા, મને ઉપાધિ થવા મળી કે અત્યારે જો છોકરો છોકરી જોવા જાય ને નક્કી થઈ જાય ને એટલે કે કાપો કેક. નકર આપણા બાપુજીની જન્મ તારીખની નથી ખબર. અહીં ઘણા એવા બેઠા છે કે 6 મહિનાની પહેલી તારીખ આવે એટલે જન્મદી. કોઈને જન્મ તારીખ ક્યાં યાદ હતી? ખોટું હોય તો હા, પણ એને 12 કેદી, 13 કેદી, 14 કેદી, પૂનમ કેદી એને ખબર હતી. લ્યો, એની ઈ ખબર હતી, પણ જન્મ તારીખ નહોતી ખબર. ઉપાધિ થવા મળે કે છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય તો કે કાપો કેક. સાંડલાની તારીખ આવે સગાઈની, કાપો કેક. હો, પછી છોકરો જાન લઈને જાય એટલે માંડવામાં કહે તો કે કાપો કેક. અને 1 વર્ષ જાય એનિવર્સરી યુનો તો કે કાપો કેક. 2 વર્ષ જાય તો કે કાપો કેક. અને શ્રીમતનું મુહૂર્ત આવે તો કે કાપો કેક. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, સમજ્યા? અને પછી બાબાનો જન્મ થાય તો કે કાપો કેક. મને તો ઉપાધિ મળી થવા, મારી 3જી પેઢી આવી પરજા થાય ને તો કે હિતેશ અંટાળા દાદા ગયા છે તો કે કાપો કેક. એનું વાર્ષિક શું કહેવાય પુણ્યતિથિ છે તો કે કાપો કેક. શ્રાદ્ધમાં કેક નાખી દેવાના છે. હા હા, હરાદમાં કેક ભેળવી દે કે દાદાને કઈ કેક ભાવતી તો કે દાદાને સ્ટ્રોબેરી બહુ ભાવતી. એ બરો રાહ બોલો કરે, પાછા વળી જાય ને મરી જવું આમ આપણે જો તો ખરા. હે, એ તો સીધી જ વાત છે. આજની તારીખમાં જો WHO નો એવો નિયમ છે કે માણસ ગમે ત્યારે પ્રકૃતિની નજીક જાય છે ને તો એનું મન પ્રફુલ્લિત બહુ રહે છે. લ્યો, હું એમ કહેતો ને બા પ્રકૃતિનો શબ્દ. અમે વાડીએ હતા ને, 1000 ફૂટનો શેઢો હોય ને, 1000 ફૂટનો શેઢો, એમાં આ શેઢા ઉપર, શેઢો મીન્સ કે બોર્ડર યુ નો, બસ શેઢાનું એ જ થાય, બોર્ડર જ થાય. પછી મને નથી આવડતું. હું ખાલી કહેવા એ માંગુ છું કે તમારું આ AI ને હેરિશ્રી ને એવું જે બધું આવી ગયું છે ને, તો તમારે AI ને કોક દી પૂછજો કે હા AI 2 ભાખરી બનાવો. ચેટ GPT ને એવું આવે ને કંઈક, મારો રામ બોલો કરે. આ જેનજીસ 2000 પછી જે જન્મની બધા જેનજીસ આવ્યા છે. જેનજી ને જો કેવી ખબર પડે છે એમાં, કેવી ખબર પડે છે. આ મારો રામ ભલું કરે, ક્યાં ઉભું રહે જ ન થયેલું. કહેવાનો મિનિંગ શું ખબર? ઢોલ ને લાકડે લઈને ઠબકારો તો જ હરખું વાગે. સમજો ને? ન સમજાય ઘેરે પૂછી લઈજો. અહીંયા ઘણા એવા મારા વડીલો બેઠા છે, એને જે માસ્તર સાહેબે જે બહરાટી બોલાવી ને, માસ્તર માં જેવું સ્તર, આ લીમડાની હોટીને કટગુંદીની હોટીને તળીંગ નારાયણ મારે ભરોળો અહીંયા થઈ જાય. બમ્પ અહીંયા અમારે બમ્પ આવતા. લીલા વાંસની હોટી આવતી, ચમ નારાયણ મારે ને થોડીક અહીંયા અડે, ટચ થઈ સ્માઇલ દઈને નીકળી જાય. મગજ હેંગ કરતી જાય કે આને ચોળવું કઈ રીતે. ઈ માયલું તો અત્યારે સ્વામી કઈ છે નહીં ને. સ્વામી સાચું બોલજો, એવું તો નથી ને. હવે અત્યારે મૌખિક ફરિયાદો નથી, લેખિત ફરિયાદો આવી ગઈ. અમારે આપણે અત્યારના છોકરોને લેખિત ફરિયાદો આવે, અમારે મૌખિક ફરિયાદો આવતી. અમારા બાપુજી જ ત્યાં નિશાળે જઈને સાહેબને કે આને 2-3 મારજો હો સાહેબ તમ તારે. હા, આડાવળો થાય એટલે માથે ઉભા રહીને મરાવે. આમ જો તો ખરા, બહરાટી તોડવી નાખે યાર. અને અત્યારના છોકરાઓની કઈ નહીં. એક ડાયરી આવે, એમાં ડાયરીમાં ટીચરે લખે તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને મોજા સારા પહેરાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. મેં પાનું ફેરવી નાખ્યું. મેં 70,000 રૂપિયા ફી ભરી છે ને, છોકરાઓને ભણાવવાની ફી ભરીએ છીએ, સૂંઘવાની નથી ભરતા અમે. છોકરાને ઊંઘો શું લેવા, ભણાવ્યા રાખો તમે તમારે. છોકરાને ઊંઘવા મોકલે યાર. મારું રામ ભલું કરે. કેવું થઈ ગયું અત્યારનું છોકરું નિહાળે છે એટલે 500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 400 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 2500 રૂપિયાની સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 1000 રૂપિયામાં પાણીની બોટલ હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, ડોલમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ.
₹300 નાસ્તાનો ડબ્બો, ₹150 સેન્ડવીચ, અત્યારનું છોકરું નીચાળે જાય ને એટલે એકચ્યુઅલી 15-17 હજારનું છોકરું હોય, 15-17 હજારનું છોકરું હોય. એક અમે હતા, મારો રામ ભલું કરે, કાંઈ ન મળે, ખાખી સડી, ધોળો શર્ટ, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલી આવતી, લગ્નમાં મુખવાસ ભરવા લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું શીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર 20-20-13. હે, લાંબા નાકાવાળી એવી રીતે આમ અહીંયા લાંબા નાકાવાળી ખંભે રહી જાય એમ. પછી અમે હાલા જતા. આ પુષ્પા તમારું હમણાં એવું આત્મધરણથી માલતા હતા. આ પુષ્પા તમારું હમણાં એવું અમે હાથમાં ધોરણથી માલતા હતા. પાછા સ્વામી ડાયલોગ એ મેચ થાય, ઝૂકે કે નહીં, નથી ઝૂકવાનું, ઝૂકો ઠેલી લહરી જાય. કેટલું પણ મેચ થાય. આ બધું રિનોવેશન થઈને જ આવ્યું છે. એ કોણે શીખવાડ્યું? આપણી બાએ શીખવાડ્યું સાહેબ. એક કાખમાં નાખીને લઈને જાય, બા રામજી મંદિરે લઈને જતી, અમે આવડા હતા, અમને ખબર, કાખમાં નાખીને લઈને જાય. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, બે મોર થઈ ગયા હોય, એક બે વાહે રોતા આવતા હોય. દાંત કાઢોમાં સંયુક્ત કુટુંબની ભાવનાથી બધા રહેતા હતા. દાંત હે ના કાઢો. 5 ભાઈઓ એટલે એના છોકરા એટલા જ હોય ને યાર, શું સમજો ને યાર. હું તમને હરમેશની માટે કહું, અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી રહે. તમે હું સમજો એની જવાબદારી તમારી. આઈ પ્રોમિસ યુ કે હું જ્યાં હું ત્યાંથી બોલતો ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું કે શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. તમે આખું ઘર ફિલ્મ જોવા જાઓ ને તો એક સીન એવો આવે કે આખા ઘરને નજર નીચી નાખવી પડે. હું ગેરંટી આપું છું કે અહીંથી જેટલી પણ વાતો હોય ને એમાં તમારે નજર નીચી નહીં કરવી પડે. હા, સમજવામાં થોડોક અભાવ પડે. 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. લખણ એટલે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, કદાચ તમને ભાષા ન આવડતી તમે આમ કરો તો એને ખબર પડે કે આ માણસ ભીખો થયો હોય છે તો આપણે એને જમાડી દઈએ. આના પાછા 2 પ્રકાર થાય. એ પછી ઈ નો કહેવાય. એમાં ભૂતકાળ મારો ખરાબ ને એટલે હું કહી શકું. એ સંતોના સાનિધ્યમાં આવ્યા પછી જાયગા ત્યાંથી હવાર. એ તો સીધી જ વાત છે. અને દુનિયાનો નિયમ છે, તમે સુધરી જાઓ ને પછી તમારા જૂના કાંડ બારા કાઢે. બરો રામ ભલું કરે. ક્યાં હતો હું? ભણવાઈ ગયો છો. અમારા મિત્ર છે ને ગભો, આવી રીતે ગોફણીઓ કરતો હોય. ગોફણીઓ એટલે દફતરનો ગોફણીઓ થાય. આવી રીતે આમ લાખો રૂમ ભરેલો ને એટલે સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબ એવું કીધું, ગભા આપણે નિશાળનો ટાઈમ 10 વાગ્યાનો 7 વાગ્યાનો છે, 10 વાગે દોડ્યું નહીં આવવાનું, વહેલો આવતો જા. ગભો એવો કે હું વહેલો આવું કે મોડો નિશાળના ટાઈમે નિશાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું. કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને 70 વર્ષમાં કોઈ ચોપડે ન ચડાવી શક્યું. સમજાય ને વંદન? કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, 11:15 વાગ્યા. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના? અમારા બાપની 7 પેઢીના ફોટા તાજમહેલમાં ટીંગાડવાના કે ના? તો 3 પેઢીથી ઉપાડા હેના લીધા કોણે બનાવ્યો? જોઈને વિયાણ વાંધો હું જ. કે પણ અમારે ઉપરથી ભણાવવાનું આવે ને એટલે કે ભણાવવું જ હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, આ બધા એનું ભણાવો નહીં તો એકાદાને ખુમારી વધશે આમાંથી. કે પણ એ હવે ઉપરથી આવે એનું થાય ને તો આવડાય કે હવે બધું આવશે. બાનો ભાઈ. પ્રશ્ન બીજો કે બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર. કે કેમ? કે હાથી ઘોડાનો ફેર. કે પણ કેમ? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે. બાટલી તો સેટી પડી હોય તો સેટ કરે હો. એ તો આપણે નજીક રહેવું પડે. બાકી એ તો સેટી પડી હોય ને ઉઠલાવી દે. પ્રશ્ન ત્રીજો કે બોલો, પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પી નો હાલે. બરો રામ ભલું કરે. એટલે એક બા રે ને અમને જયારે બા પ્રકૃતિનો શબ્દ, એક કાખમાં નાખ્યો, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા હોય, 1-2 વાહે અલોટતા આવતા હોય, એક વેશમાં તેમ કે બા મારા તીખા ગોળા ખાવા છે, મધના ગોળા ખાવા છે. હવે આને જેવું ને મમ્મી લોલીપોપ જોઈએ છે મારે, એવું ને
ઓલો ફોરેરો કઈક ઓલો ગોળ આવે, શું કે કેવું, કેટલી ખબર પડે છે આને, કેટલી ખબર પડે છે. ફોરેરો રોશન, ફોરેરો ચોકલેટ કેને ભાઈ, હવે હું હવે એટલે ચોકલેટોના અલગ અલગ નામ આવી ગયા. તો અમારી પાસે નહોતું, હાકર કોળા હતા હો, હાકર કોળા ને ઓલા લાલ પીળા મમરા, તીખા ન આવે ત્યાં ભાઈ. અને આમ બધા એને લાઈનમાં બેહારે ને એકાદું જે આમ ગોઠણિયા ભર્યું મોટું થતું હોય ને તો બા અહીંયા બેહારે અને એના બે હાથ પકડીને શું કે ખબર, રાધે 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 અમે આવડા લાજે 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 કર બાકી જાહે રાજે રાજે કર રાજે રાજે કરે એ રાજે 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 રાજે. મજા બહુ આવતી. અને હું તમને બધાને કહું કે તમારા હૃદયમાં છે ને એક નાનું છોકરું જીવતું રાખજો હો. હા, આ બહુ મોટા થઈ ગયા છે ને એટલે મજા ટળી ગઈ. ઘણા નો અમને જ કે આ ને દા એ કે આટો સૂકી ગયો લાગે, આટાળો. ના ના, એ આટા સૂકી ગયા છે ને આમાં જ મજા આવે છે. આ તો બહુ બહુ ડાયા થઈ ગયા છે ને એટલે સમાજમાં આમ ગણ ગાંડા થઈને ગયા ને એને જ ભગવાન મળ્યા છે. ગાંડું થવું પડે ભાઈ. એ રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને પ્રણામ કરતા ભારતીય સંસ્કૃતિના નમસ્કાર બાએ શીખવાડ્યા, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, નગારો વગાડતા બાપુજીએ શીખવાડ્યું, ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ. હવે એના સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું. એ તો એના અરે જ્યાં સુધીની વાત ચરણામૃત લેતા એ બાએ શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરો, ડાબો હાથ નીચે, ગાયનું ગળ્યું દૂધ આવે, તુલસી પત્ર એને આમ અડાડો, આવી રીતે આમ કરો. પણ આ ચવણામાં કોને શીખવાડ્યા ને ગોતો? આ હતા ને ક્યાંથી આવ્યા? બા અમારે 1000 ફૂટનો શેઢો હોય ને, 1000 ફૂટનો શેઢો, એમાં ઓપનેર થેસર હલર હાલતા હોય ને, સિંગના માંડવીના, મગફળીના, આમાં ઘણા નામ આવે, 8 20 નંબર એવું આવે. એમાં ઓલી પણ અમે ઓપનેર હાલતા હોય ને તો 1000 ફૂટનો શેઢ હોય ને, બપોરના 1:30 વાગી જાય ને એટલે મંદિરથી ભૂખ બહુ લાગે. અને બાપુજી તો ના પડે, તગારા લ્યો. અને છોકરાઓના જે મોઢા હોય ને કઈ બાજુ હોય કે મારી બા કઈ ભાત લઈને આવે, મતલબ માં રસ્તામાં હોય, આમ એને વાડ કહેવાય, અમે વાડ કહી કે કઈ મારી બા ભાત લઈને. 1000 ફૂટના શેઠે આમ બા આમ ભાત ઉતારે ને, તગારામાં ભાત હોય, ટિફિનની સુવિધાની ભાત કહીએ અમે, આમ ઉતારે ને છોકરા સિંહ જેવા એ બા 1000 ફૂટનો શેઢો, ગમે એટલો પવન આવતો હોય એ વજન વાળો શબ્દ આમ પવનને શીરીને બાના કાને અથડાય. અને બાય પાછા આવ્યા, એ લાવે વિયાવા ઠરી જાહે એ તાર કાકાન કે જાવ મોળા લેતા આવે. આની તો મજા હતી. ક્યારેક ગામડે જાવ ને તો છે ને, ઘણા ગામડે જાય ને 5-15 મિત્રો હોય ને તો એ બહારથી ભોજન લાવે, નહીં વાડીએ બનાવો પણ ફેમિલી સાથે બનાવો. અમુક અમુક વસ્તુ બનાવો, અમુક અમુક ન બનાવો. અમુક અમુક જે બનાવો છો ને એમાં શેઢા ભળાઈ જાય. કેમ કે દિવાળીએ 5-15 દી દેહમાં આવે, પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોયતરા આની વાડીએ નાખે. પાછા વાળો ને મારા બાપ, આ ભારતીય સંસ્કૃતિનો દેશ છે. મેં કીધું ને હું જાહેરમાં કહું, મારો ભૂતકાળ ખરાબ એટલે મને બધું હુજે. એટલે કેવું પડે કે જે બા અને બાપ બેઠા હોય ને એની વાણી થોડીક લઈ લેજો. આવા સારા સંતોના આપણે કેટલા ભાગ્યશાળી છીએ. તમે જોવો તો ખરા, કથા એનો આમ બીજો અર્થ કરો તો થાક, કે જીવનના તમામ થાક તમને ઉતારી દે ને મારા બાપ એ આવી કથાઓ છે. ક્યારેક બાવડા પકડીને હજી હું એમ કહું કે આટલા યુવાનો બેઠા છો ને તો આનાથી હું એમ કહું 3 ગણા યુવાનો થવા જોઈએ. તમારો મિત્ર કદાચ મોબાઈલમાં ગેમ રમતો હોય ને તો એમ કહેવાનું કે હાલ અમારે હિતેશભાઈ મેઘજીભાઈ આવું આયોજન કર્યું છે, આવું રૂડું આયોજન કર્યું છે, એનું આયોજન તો એકવાર જોવા આય. પિક્ચરનું ટ્રેલર બારું પડે તો કેમ બધે દોડવા મળો છો? ટિકિટમાં પડાપડી થાય. બોલો બાપ એમ કહે ને કે 2 દી ઘેરે રોકાવાનું છે, હું 2 દિવસ બહાર જાઉં છું અને તારે ઘરે રોકાવાનું છે અને ઘરની જવાબદારી નિભાવે ને હૃદય ઉપર હાથ રાખીને કયો, કેટલો વિશ્વાસ મૂકીને તમે બારા જઈ શકો ખરા? ના થાય. કેમ કે મમ્મીને હોય ને બેઠા આમ હજી તો આમાં આવ્યા હોય, આમ બોલો ઠેકો પાકો ગામને ગોળી પણ ઘેરે પૂગ્યો, દરવાજો ખોખડા, દરવાજો ખોલે ને તો હામાં ઊભા હોય, તમે આવી ગયા? આવડે ક્યાં જાઉં અમે? આપણો ચિંટુ છે ને. હું શું આપણો ચિંટુ?
પણ હું શેના દાંત કાઢે છે? વાત જ કઈક એવી છે ને. આ પણ હું આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો હતી. માણાના પેટનો છે ન બોલે. હે તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, એક પગે ઉભા રહીને 21 માળાઓ કરતો થઈ જાય, જનમંગલ સ્ત્રોતના પાઠ કરતો થઈ જાય, સવારમાં પૂજા કરતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે આ શીખવેડું નથી ને આવ્યું ક્યાંથી આ. તેથી સમજો કે આની આજુબાજુમાં કોઈક સારા મિત્ર અને સારા સંતની ક્યાંક અહીંયા એને આશીર્વાદ મળી ગયા છે. બાકી 10:30 વાગ્યા આવે ને પગ લથડિયા ખાતા હોય પછી સમજી લેવાનું નમો નારાયણ. એ તમારા નામે જ રાખવું, નકર સીતારામ થઈ જાય. એટલે એવું ન બને ની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય કરી, ભાનને ભેટવાની તૈયારી રાખજો. કે કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયાના સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, ફરી હિતેશને મળવાની તૈયારી રાખજો. એક સુંદર મજાની તાકાતવાળી ચકાચક જય બોલી અને મારી વાણીની વિરામ આપીએ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી કષ્ટભંજન દેવ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ.